तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सातमा श्लोक से बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत् तरुणीसक्तः। बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत् तरुणीसक्तः। वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः। वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः। काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः। काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः। कस्य त्वं कः कुत आयातस्तत्त्वं चिन्तय तदिह भ्रातः। तत्त्वं चिन्तय तदिह भ्रातः। सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्। सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्। निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः। निर्मोहत्वे निश्चलतत्त्वं
निश्चलतत्त्वे जीवन्मुक्तिः वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः मा कुरु धनजन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वम् मा कुरु धनजन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वम् मायामयमिदमखिलं बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा मायामयमिदमखिलं बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा मा कुरु धनजन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वम् આ ધનનો સ્વજનનો યૌવનનો ગર્વ ના કરીશ, અર્થાત એમની પર મદાર બાંધીને ન બેસી રહીશ, એમનામાં જેવું સલામતી ન શોધીશ. યૌવન સુંદર વસ્તુ છે, સ્વજનો યૌવન ધન આ બધી વસ્તુઓ ઈચ્છનીય છે, આવશ્યક પણ છે અને એ સાધન છે, પરંતુ એ દરેક વસ્તુ પોતાના સમય હોય એ આવે અને ચાલી જાય એવો જ નિયમ છે. શરીરમાં વિકારો થયા કરવાના. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે. યૌવન આવ્યા પછી અપક્ષીયતે વૃદ્ધાવસ્થા આવવાની જ છે, નિયમ છે. સર્વે સંચયા ક્ષયાંતા. આ ધન જેનો સંચય થાય છે એનો ક્યારેક ક્ષય થવાનો જ છે. સર્વે સંયોગા વિયોગાંતા. આ સ્વજનો સાથે સંયોગ થયો છે, ક્યારેક વિયોગ થવાનો છે. આ બધી જીવનની વાસ્તવિકતાઓ છે. ટૂંકમાં આ બધી જીવનની વાસ્તવિકતાનું ધ્યાનમાં રાખ. આ વસ્તુઓ જયારે છે ત્યારે તેનો આનંદ માણ, એવું નથી કે આનંદ ના માણીશ. એટલે આ શ્લોકોને આપણે બરોબર ન સમજીએ તો એવું લાગે કે જાણે કે વેદાંતના આચાર્યો આપણને જીવનમાંથી રસ આપણો ઉડાડી દેશે. તો કે આધ્યાત્મિક એટલે નિરસતાનું જેને એવું નથી. આગળ કહ્યું તે પ્રમાણે ખરેખર તો જીવનને રસમય કેમ બનાવવું એ જ આપણને વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. તો મુખ્યત્વે વેદાંત આપણને કહે છે, ઉપનિષદ ભગવદ્ ગીતા આ બધા શાસ્ત્રો કહે છે કે જીવનની વાસ્તવિકતાઓને સમજવી જોઈએ અને જીવનની વાસ્તવિકતાઓ સાથે એક સ્વસ્થ સંબંધ કેળવવો જોઈએ. આપણા જીવનમાં જે દુઃખ છે એના બે કારણ છે. એક તો આપણે જીવનની સત્યતાઓ તો કે વાસ્તવિકતાઓ સમજતા નથી અને સમજ્યા પછી એનો સ્વીકાર કરતા નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જેનો જન્મ છે એનું મૃત્યુ આ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારતા નથી. ક્યારે વિચારતા નથી અને વિચાર્યા પછી સ્વીકારતા નથી. દિવસ આવે પછી રાત્રે આવવાની જ છે. આમ સફળતા નિષ્ફળતા સુખ દુઃખ માન અપમાન આ બધી જીવનની વાસ્તવિકતાઓ છે. એટલી સફળતા જ નહીં, નિષ્ફળતા પણ ખરી, એટલું સુખ નહીં દુઃખ પણ ખરું, એટલું યૌવન નહીં વૃદ્ધાવસ્થા પણ ખરી, એકલું ધન નહીં ગરીબાઈ પણ ખરી, એકલા સ્વજનો નહીં પણ એકલતા પણ ખરી. આ બધું પ્રારબ્ધ પ્રમાણે આવે છે અને જાય છે. અને ક્યારે આવશે ને ક્યારે જાય છે એનો નિશ્ચય આપણે કરી શકતા નથી. અંતેથી શંકરાચાર્ય મહારાજ કહે છે, ગર્વમ માં કરું. આ બધાનો ગર્વ ના કરીશ. આ તારું છે એમ માનીને તો મિથ્યાભિમાનમાં ન રહીશ. તો આ બધાનો માલિક નથી. બહુ એમ કહી શકાય કે આ બધી વસ્તુઓ તને વાપરવા માટે આપવામાં આવી છે. તું કેટલાક મર્યાદિત સમય માટે આ બધાનો માલિક છે, એટલે આ બધા તને
માત્ર વાપરવા ઉપયોગ માટે ઉપભોગ માટે આપવામાં આવ્યું છે, એનો યોગ્ય ઉપયોગ કરવા માટે આપ્યું છે. જેણે આપ્યું છે ક્યારેક લઈ પણ લે. અને માટે આ બધામાં માલિકીની ભાવના ન હોવી જોઈએ. આ સ્વજનો મારા છે, આ ધન મારું છે, આ યૌવન મારું છે, હું એનો માલિક છું, આ મારા પુરુષાર્થ તમે સિદ્ધ કર્યું, આને કારણે હું સફળ છું. જો આ બધી વસ્તુ હોવાને કારણે તું તારી જાતને સફળ માનતો હશે તો આજે નહીં હોય ત્યારે તો નિષ્ફળ થવાનો જ છે. એટલે કે છે મા કુરુ ધનજન યૌવન ગર્વમ. આ બધી વસ્તુઓ માટે ગર્વ ના કરીશ, અભિમાન ના સેવીશ. તો અભિમાન ના રાખીશ, ગર્વ ના રાખીશ, ઘમંડ ના રાખીશ, મિથ્યાભિમાન ના રાખીશ. માયામય બધમ અખિલમ. આ બધું માયામય છે. અર્થાત આ મારું છે એ ભ્રમ છે, આ હું છે પણ ભ્રમ છે, મારું છે પણ ભ્રમ છે, હંમેશ મારી પાસે રહેવાનું છે એ પણ ભ્રમ છે, આ બધું મને સુખ આપનાર છે એ પણ ભ્રમ છે, આ બધું મને સલામતી આપે એ પણ ભ્રમ જ છે. ઇદમ સર્વ માયામયમ. આ બધું માયામયનો અર્થ એ છે કે આપણે વસ્તુઓને સમજતા ન હોવાને કારણે એમની પાસેથી ન હોય એ પ્રકારની અપેક્ષાઓ રાખીએ છીએ. જ્યાં સુખ નથી ત્યાં આપણું મન સુખનો અધ્યારોપ કરે છે, જ્યાં સલામતી નથી ત્યાં આપણું મન અધ્યારોપ કરે છે. એને માયા કહેવામાં આવે. આ જગતના પદાર્થો જાણે કે આપણે સુખ આપતા હોય એક પ્રકારનો એક દેખાવ ઉત્પન્ન કરે છે, સલામતી આપતા હોય દેખાવ ઉત્પન્ન કરે. આ દેખાવ છે, તું ભ્રમાઈ ના જઈશ. એકદમ સર્વ માયામય. આ સર્વ માયામય છે. અર્થાત એમાં તેને સુખ દેખાય છે, સલામતી દેખાય છે, મારાપણું દેખાય છે, માલિકી દેખાય, એ માયામય છે, એ નથી. બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. સાચું સુખ ક્યાં છે, સાચી સલામતી ક્યાં છે, સાચી સફળતા ક્યાં છે, એનું નામ જ બ્રહ્મ. જે વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે, નિર્ભય સ્વરૂપ છે, સફળ સ્વરૂપ છે, જ્યાં કૃતકૃત્યતા છે, એ બ્રહ્મ, એ પરમાત્મા. બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. તો બ્રહ્મને જાણ અને બ્રહ્મમાં પ્રવેશ કર. અર્થાત બ્રહ્મ સાથે અભેદ સિદ્ધ કર. તું બ્રહ્મ બની જા, તું બ્રહ્મ છે જ. અને આ સત્યનો તું માલિક બન. અર્થાત જ્યાં સાચી સફળતા છે, જ્યાં સાચી સુરક્ષા છે, જ્યાં સાચી શાંતિ છે, જ્યાં સાચું સુખ છે, એને શોધવાનો પ્રયત્ન કર. એવું થાય છે ને કે આ બધા ઝાક જમાળમાં, આ બધા સુખના અને સલામતીના ચળકાટમાં આપણે એવા ફસાઈ જઈએ છીએ કે જ્યાં સાચું સુખ છે અને સાચી સલામતી છે એ તરફ ધ્યાન જતું જ નથી. એટલે કે માયામયમ. તને આજે બધે સુખ દેખાય, સલામતી દેખાય, એ કોઈ સાચું સુખ સલામતી નથી. બ્રહ્મ પરમાત્મા જ વાસ્તવમાં સુખ સ્વરૂપ છે, નિર્ભય સ્વરૂપ છે, એ શાંત સ્વરૂપ છે, એ જ તારો આત્મા છે. એને જાણીને એમાં તું એની સાથે એક ઐક્ય પ્રાપ્ત કર, એમાં નિષ્ઠ બન. વળી જીવનની બીજી વાસ્તવિકતાનું એક સુંદર ચિત્ર રજૂ કરે છે. 12મા શ્લોકમાં કહે છે દિનયામિન્યો સાયં પ્રાતઃ શિશિરવસંતો પુનરાયાતઃ. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસંતૌ પુનરાયાતઃ. કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુસ્તદપિ ન મુંચત્યાશાવાયુઃ. કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુસ્તદપિ ન મુંચત્યાશાવાયુઃ. બહુ જ ઉત્તમ સ્તોત્ર છે. એક એક શ્લોક આપણને જીવનની વાસ્તવિકતાનું દર્શન કરાવે છે. બસ એક આટલું યાદ રાખવાનું, જીવનની વાસ્તવિકતાઓને સમજવી અને એમને સ્વીકારવી, અર્થાત એમની સાથે સ્વસ્થ સંબંધ બાંધો. જ્યાં સંચય છે ત્યાં ક્ષય થવાનો છે, થાય. જ્યાં સંયોગ છે, વિયોગ થવાની બધી સંભાવના છે, તૈયારી. આગળ કહ્યું તે પ્રમાણે આપણે આપણું વાહન જ્યારે ચલાવતા હોઈએ ત્યારે આગળના વાહનની પાછળ લખ્યું છે, આર યુ રેડી ઇફ આઈ એપ્લાય ધ બ્રેક?
હું બ્રેક મારું તો તમે તૈયાર છો? આ ધર્મ કહી રહ્યું છે કે હું બ્રેક મારું, તૈયાર છો? યૌવન કહી રહ્યું છે બ્રેક મારો, તૈયાર છો? સ્વજનો કહી રહ્યા બ્રેક મારે, તૈયાર છો? કઈ વસ્તુ ક્યારે જતે કોના મનમાં શું આવે, શું બદલાઈ જાય, કઈ ખબર નથી પડતી. આનું હોય, આવું જ હોય, આવું જ જીવન છે. ભગવાન આવું જ બનાવ્યું છે. એને આપણે ફરિયાદ કરવાનો અર્થ નથી. આપણે સગાવાળા બધા સ્વાર્થના સગા, એવું તો ફરિયાદ કરવાનો સ્વાર્થ, એવું જ હોય. આપણે સ્વાર્થના સગા છે, આપણે કઈ જુદા નથી. આત્મનસ્તો કામાય સર્વમ પ્રિયમ ભવતી. જેને જે કંઈ પ્રિય છે એટલા આપણે પ્રિય છે કે આત્મા પ્રિય છે. બધા સ્વાર્થના જ છે, સ્વાર્થી જ છે બધા. આપણે જન્મ્યા ત્યારથી સ્વાર્થી જ છે. માત્ર શાસ્ત્ર આપણો ઉપદેશ આપે છે કે ખરેખર આ સ્વાર્થને કેમ પૂરો કરવો. આપણે જે રીતે આપણા સ્વાર્થને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ બરોબર નથી. વિવેકપૂર્વક આપણા સ્વાર્થને કેમ પૂરો કરવો? સ્વાર્થી હોવું કોઈનો ગુનો નથી. અજ્ઞાની હોવું કોઈનો ગુનો નથી. સ્વાર્થી હોવું કોઈનો ગુનો નથી. મનમાં ભય હો, અસલામત કોઈનો ગુનો નથી. દેખા કેવો સ્વાર્થી એનો ગુનો છે. સમજ્યા? બધા ગણતરી માં છે, કોઈનો ગુનો નથી. બધા લાભ જોઈને લોટનાર, કોઈનો ગુનો નથી. આવું જ હોય. એ હકીકતને આપણે ધ્યાનમાં ન લઈએ તો એ આપણો ગુનો કહેવાય. એ ખરો. માટે આમનો પ્રત્યેક શ્લોક આપણને જીવનની વાસ્તવિકતાનો સુંદર ચિતાર આપણી સમક્ષ રજૂ કરે છે અને જોડે જોડે પ્રત્યેક વાસ્તવિકતા સાથે કેવી રીતે સ્વસ્થ સંબંધ બાંધવો એ પણ સમજાવે છે. દિન યામિની, દિન એટલે દિવસ, યામિની એટલે રાત્રિ. દિન યામિન્યૌ, દિવસ અને રાત્રિ. સાયં પ્રાતઃ, સાયંકાળ અને પ્રાતઃકાળ. શિશિર વસંતો, શિશિર ઋતુ ને વસંત ઋતુ. પુનઃ આયાત, આ જાય છે ને આવે છે. દિન યામિની, દિવસ આવ્યો અને ગયો, રાત આવી. રાત ગઈ, દિવસ આવ્યો. દિવસ ગયો, રાત આવી. બસ આવું છે. આ વાસ્તવિકતા છે. પછી આપણે રડીએ કે અરે રે જો રાત પડી ગઈ, જો સૂર્યનો અસ્ત થઈ ગયો. રોજ રડીએ તો શું કરીએ? સૂર્ય શું કરવાનો છે? સૂર્યનો ઉદય થાય, અસ્ત થવાનો જ છે. દિવસ આવે, રાત આવવાની જ છે. પ્રાતઃકાળ આવ્યો, સાયંકાળ આવવાનો જ છે. વસ્તુ તો એ છે ને કે આપણે બંનેનો આનંદ માણતા થઈએ તો સરસ. પ્રાતઃકાળનો એક પ્રકારનો આનંદ છે, સાયંકાળનો બીજા પ્રકારનો આનંદ છે. શિશિરનો એક પ્રકારનો આનંદ છે, વસંતનો બીજા પ્રકારનો આનંદ. એવું નથી કે માત્ર વસંતમાં જ આનંદ હોય અને ગ્રીષ્મમાં આનંદ ન હોય. એવું નથી કે માત્ર દિવસે જ આનંદ હોય, રાતનો આનંદ ન હોય, પ્રકાશમાં જ આનંદ હોય, અંધકારમાં આનંદ ન હોય. માત્ર સફળતામાં જ આનંદ હોય, નિષ્ફળતામાં આનંદ ન હોય. માત્ર જન્મમાં જ આનંદ હોય, મૃત્યુમાં આનંદ ન હોય. એવો નિયમ નથી. એ તો આપણે મનમાં બનાવી રાખેલું છે. કાલ ક્રીડતી, બસ આ પ્રકારે કાળનું ચક્ર ચાલી રહ્યું છે. આ કાળના ચક્રનું ખૂબ સુંદર વર્ણન કરે છે. કાલ ક્રીડતી, આ કાળ ક્રીડા કરી રહ્યો છે અને એવી તો સરસ રીતે ક્રીડા કરી રહ્યો છે, એવા બેલી પગે ક્રીડા કરી રહ્યો છે કે કાળ ધીમે ધીમે સરકી રહ્યો છે, એનો ખ્યાલ પણ આવતો નથી. આદિત્યસ્ય ગતાગતો રહર સંક્ષીયતે જીવનમ. કહે છે ભરતોળી મહારાજ કે દરરોજ સવારે સૂર્યનો ઉદય થાય છે. કેવો સુંદર અનુભવ છે ને. પણ જોડે જોડે એક વસ્તુ એ પણ છે કે સૂર્યના ઉદય સાથે આપણા જીવનનો, આપણા આયુષ્યનો એક દિવસ ઓછો થયો, એ પણ એક હકીકત છે. સંક્ષીયતે જીવનમ. દરરોજ જે આપણું જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. આપણને એમ કે એનો જ સૂર્ય ઉગી રહ્યો છે એવું નથી હોતું. દરરોજ નવો નવો સૂર્ય ઉગે છે અને એક નવો દિવસ આપણને આપે છે. પણ જોડે જોડે એક દિવસ લઈ પણ જાય છે. કારણ કે એક દિવસ ન લઈ જાય, જૂનો દિવસ ન લઈ જાય તો નવો દિવસ આપી ના શકે.
જૂની વસ્તુ ના જાય તો નવી વસ્તુ આવી ના શકે. બસ એવો કુદરતનો નિયમ છે. કુદરતનો એવો નિયમ છે કે વસ્તુનો ઉપયોગ પૂરો થઈ ગયો એટલે વિદાય જ લઈ લે. ભગવાન એમાં કોઈ જાતની લાગણીશીલતા રાખતો નથી કે લાગણી વસતા રાખતો નથી. ઉપયોગ પૂરો થયો, ભલી વસ્તુ છે બસ ચાલી જાય, ઉપયોગ પૂરો થયો. તેમ દિવસનો ઉપયોગ પૂરો થયો, ગયો. રાત્રિ આવી એનો પણ ઉપયોગ છે, પૂરો થયો એ પણ ગયો. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલોપી ન જ્ઞાયતે. એક દિવસ તો આપણને મળ્યો, ચાલો એક દિવસ તો મળ્યો. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી. પરંતુ આપણે તો આ દિવસ દરમિયાન એટલો વ્યાપાર કરતા હોઈએ છીએ, અર્થાત એટલા બધા કામો, એટલું રોકાણો રાખતા હોઈએ છીએ કે આખો દિવસ ક્યાં ચાલી જાય એ ખબર નથી પડતી. રોજ જે એક દિવસ તો જતો જ જાય છે, પરંતુ દિવસ આવે છે ત્યારે પણ એટલા રોકાણો, એટલી પ્રવૃત્તિ, એટલા આપણે વ્યસ્ત કે દિવસ ક્યાં ચાલી ગયો ખબર પડતી જ નથી. એમાં દિવસ ચાલી ન જવું જેવો હેતુ નથી, પણ મહત્વની વસ્તુ એ છે કે આપણે દિવસનો યોગ્ય ઉપયોગ કર્યો કે નહીં. જે સમય આપણને આપવામાં આવ્યો છે એનો યોગ્ય ઉપયોગ થયો. આગળ કહ્યું તે પ્રમાણે આપણે પ્રત્યેક મનુષ્ય જીવનનું કોઈ ધ્યેય લઈને આવેલા છે, અને વિવેકપૂર્ણ જીવન એને કહેવાય જ્યાં જે કંઈ નાનું મોટું કાર્ય કરતા હોઈએ દરેક કાર્ય આપણા જીવનના ધ્યેયની દિશામાં એક ડગલું હોય. જેવી રીતે આપણે બહારગામ જેવું, ધારો કે ઋષિકેશ જેવું હોય તો આપણે પહેલા ટિકિટનું બુકિંગ કરાવીએ, પછી દિવસ નજીક આવે ધીમે ધીમે વિચાર કરીએ કે ઋષિકેશમાં શું થશે. ડિસેમ્બરમાં છે, ક્યાંક ઠંડી હશે, ચાલો ગરમ કપડાં કંઈક ખરીદીએ. તું તો સ્વેટર ગૂંથવાનું તો એવું પણ ગૂંથીએ, મોજા લઈ આવીએ, તું તો નવા જોડા લઈ આવીએ, તૈયારી કરીએ. આવતીકાલે સવારે ટ્રેનમાં બેસવાનું છે. આગળ જો ટ્રેનમાં તો ઋષિકેશ પહોંચતા તો 36 કલાક લાગી જશે. દિલ્હી ટ્રેનમાં જઈએ, ત્યાંથી બસમાં જઈએ તો આમાં બસ સાંજે જમવાનું જોઈએ, બપોરે જોઈએ, ફલાણું જોઈએ, એની તૈયારી કરીએ. આજકાલ પાણી બરોબર બધા આવતું નથી એટલે પાણીની બોટલ સાથે લઈ જઈએ. આ ટ્રેનની અંદર જે પેલી બેઠકો છે અને પેલી સુવાની એ મને ફાવે નથી એટલે થોડી ગાદી પણ સાથે કદા લઈ જઈએ. આ બધી તૈયારી કરીએ. આ બધી તૈયારી શેને માટે છે? ઋષિકેશ જે ધ્યેય છે એને પહોંચવા માટે છે. તો બરોબર છે. ઘરેથી નીકળીએ, રિક્ષામાં બેસે, એ પણ એને લઈ જનારું એક પગલું જ છે. ટ્રેનમાં બેસે, દિલ્હી પહોંચે, બસમાં બેસે, આ દરેક અનેક પ્રવૃત્તિ આપણે કરીએ એ બધી શાના માટે છે? જેથી આપણું ધ્યેય ઋષિકેશ પહોંચી શકાય. તો બરોબર છે. તેવી રીતે જે કંઈ આપણે કરતા હોઈએ, ખાતા હોઈએ, પીતા હોઈએ, સૂતા હોઈએ, જાગતા હોઈએ, જે કંઈ કરીએ, યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે હે ભગવાન, મારા પર એવી કૃપા કર કે જે કોઈ કર્મ કરવું તો આરાધન થઈ જાય. શું કર્મ કરવું મહત્વનું નથી, જે કંઈ કર્મ કરવું એ ભગવાન તારું તારી આરાધના થઈ જાય. તો આ પ્રકારે ભલે સમય જતો એનો વાંધો નથી, આપણે ઈચ્છે કે ના ઈચ્છે સમય જવાનો જ છે. કાલ ક્રીડતી ગચ્છતિ આયુ. બસ આ કાળનો સ્વભાવ જે ક્રીડા કર્યા જ કરવાનો, આયુષ્યનો સ્વભાવ જે ક્ષીણ થયા જ કરવાનો. પ્રત્યાયાંતે ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. દિવસો ગયા પછી ત્યારે પાછા નથી આવતા. કાલો જગત ભક્ષક. આ કાળ જગતનું ભક્ષણ કરનાર. આ એક વાસ્તવિકતા આપણે એમાં રજૂ કરી. તો વાસ્તવિકતા આપણે સમજીએ અને ધ્યાનમાં રાખીએ એ પ્રકારે જીવન જીવે. એક બીજી વાસ્તવિકતા પણ કહે છે, તદપિ ન મુંચતી આશાવાયુ. આ કાળ તો ક્રીડા કરી રહ્યો છે, આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, શરીર ક્ષીણ થઈ રહ્યું છે, ઇન્દ્રિયો પણ ક્ષીણ થઈ રહી છે, શરીર જર્જરિત થઈ રહ્યું છે. વિકલે વર્ણન કર્યું ને બધું. વાર્ધક્યે ચેન્દ્રિયાણામ વિગત ગતિમતિ ચાદ દૈવાદિતાપૈ પાપૈ રોગૈ વિયોગૈ ત્વન વસિત વપુઃ પ્રૌઢહીનમ ચિદીનમ મનઃ. ટૂંકમાં ઇન્દ્રિયો ક્ષીણ થઈ રહે છે, શરીર શિથિલ થઈ રહ્યું છે, મન પણ દીન. આ બધી હકીકત છે.
તો ભલે એને પણ આપણે તૈયાર થઈએ. પણ આ બધું જયારે શિથિલ થઈ રહ્યું હોય ત્યારે અહીંયા શંકરાચાર્યમાં એક વસ્તુ શિથિલ થતી નથી. તદપિને મુંચતી આશાવાયુ. તો પણ આશા નામનો એક વાયુ છે એ આ મનુષ્યને છોડતો નથી. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિ કહે છે કે અમે જીર્ણ થઈ ગયા, અમારી તૃષ્ણા જીર્ણ ના થઈ. તૃષ્ણા તો પ્રબળ ને પ્રબળ થતી છે. આપણી જીવનની વાસ્તવિકતા છે કે તૃષ્ણા નામની એક વસ્તુ છે, આશા નામની એક વસ્તુ છે, ઈચ્છા નામની એક વસ્તુ છે કે જેના વિશે વિવેકપૂર્વક કશું કરવામાં ન આવે તો એમ ના માનવું કે ઈચ્છા એની જાતે ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. બધી વસ્તુ ક્ષીણ થાય છે, એક જ વસ્તુ ક્ષીણ થતી નથી, અને તે ઈચ્છા. આપણે એક નિયમ છે, સમય આવું કેમ? બસ આવું જ હોય, આવું જ છે. વાસ્તવિકતામાં પ્રશ્ન પૂછાય નહીં કે આવું કેમ, ઉપર ગયો નીચે કેમ આવે છે. તેમાં આશાનો એક સ્વભાવ છે, જેમ આગળ કહ્યું તે પ્રમાણે આ કામ ક્રોધ વગેરે અગ્નિ સમાન છે. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. આ યયાતિ રાજા મહાભારતમાં કહે છે 1000 વર્ષના એને ભોગ ભોગવ્યા. યયાતિ રાજા બહુ ભોગી રાજા હતો. આમ મહાન હતો છતાં બહુ ભોગી. વૃદ્ધ થઈ ગયો છતાં પણ એની ભોગની ઈચ્છાઓ પૂરી ના થઈ. એટલે હવે શું કરવું? કોઈ ઋષિએ કહ્યું કે ચાલ તારા 3 દીકરાઓ છે, એમને કહે કે એમનું તને યૌવન આપી દે તો યુવાની ભોગવી શકશે. ચાલ. મોટા દીકરાને બોલાવ્યો પણ એ તૈયાર ન થયો. વછલા દીકરાને બોલાવ્યો પણ તૈયાર ન થયો. અને નાના દીકરાને પૂરું રવાને બોલાવ્યો અને કહ્યું કે દીકરા બેટા તારું યુવાની મને આપી દઈશ. આ દીકરો તો ખરેખર ડાયો હતો, વિદ્વાન હતો, વિવેકી હતો. એ જાણતો હતો કે યુવાનીને શું થવાનું, ભલે લઈ જાઓ પિતાજી, જરૂર લઈ જાઓ. અને એમનું વૃદ્ધાત્વ એને સ્વીકારી લીધું. અને રાજા યયાતિ 1000 વર્ષ સુધી યુવાની ભોગવી. 1000 વર્ષે અનેક પ્રકારના વિષયના ઇન્દ્રિયોના ઉભોગ કર્યા પછી એમણે શું તારણ કાઢ્યું? ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતે. આ કામના એવી છે કે ઉપભોગ કરવાથી ક્યારેય સમવાની નથી. હવિષા કૃષ્ણ વર્તને એવા ભૂય એવા અભિવર્ધતે. અગ્નિ જેવી રીતે ઘી હોમવાથી અગ્નિ જેમ વધારે પ્રજ્વલિત થાય તેમ કામના પણ એવી છે અગ્નિ સમાન કે જેમ જેમ સંતોષવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ વધારે પ્રજ્વલિત થાય. બસ એ જ સત્ય કહેવામાં તદપિને મુંચતી આશાવાયુ. કે આ કાળો જગત ભક્ષક, આ કાળ બધાનું ભક્ષણ કરી જાય છે. અર્થાત આ કાળના પ્રભાવને કારણે બધી વસ્તુ ક્ષીણ થઈ જાય છે. પણ એક આશા છે, ઈચ્છા છે, તૃષ્ણા છે, એ ક્યારેય ક્ષીણ થતી નથી. એ તો વધારે પ્રબળ થતી જાય છે. તો શું કરવું? કંઈક કરવું જોઈએ. કાળ વિશે આપણે કશું ના કરી શકીએ, એ તો એની ક્રીડા કરવાનો જ છે. આપણે જાણવું જોઈએ કે આશા ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવો જોઈએ. અને તેથી જે કાળ કે સમય આપણે મળ્યો છે એને આપણે એવી રીતે વ્યતીત કરવો જોઈએ, એવી રીતે જીવવો જોઈએ જેથી ધીમે 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 આશા ઓછી થતી જાય. ટૂંકમાં આશા ઓછી કરવી એનું નામ પુરુષાર્થ. તો ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી છે ને. મનુષ્યેતર જે બધા પ્રાણીઓ છે એ તો બધા આવેગાત્મક જીવન જીવતા હોય છે. માટે એમને પોતાના મન પર કાબુ મેળવવાનો કોઈ એવો ઉપાય નથી એની પાસે. તો મનુષ્યને સ્વતંત્રતા છે. આપણે સમજીએ કે આશા ક્યાંથી જન્મી છે. દરેક આશા, દરેક ઈચ્છા શું દર્શાવે છે? ગઈકાલે એની ચર્ચા કરી. એક આંતરિક અધૂરો બતાવે છે. શું અધૂરો છે? જરૂરિયાત વાળો છું, અધૂરો છે. તો હવે મારામાં જે અધૂરપ છે, જે જરૂરિયાત છે, ઈચ્છા શેના માટે છે? હું જોઉં છું કે જેમ જેમ ઈચ્છાઓ પૂરી કરું તેમ તેમ મારું મન નવી નવી ઈચ્છાઓ ઉપસ્થિત કરતું જ જાય છે. આમ અનેક બધી ઈચ્છાઓ પૂરી થયા છતાં પણ પેલો ઈચ્છા કરનાર, પેલો યાચક તો ક્યારેય પણ દૂર થતો જ નથી. યાચનાઓ પૂરી થયા કરે છે પણ યાચકનો તો ક્યારે અંત આવતો જ નથી.
તું જીવનમાં આટલા પદાર્થો પ્રાપ્ત કર્યા, આટલી સિદ્ધિઓ મેળવી, આટલું બધું મેં ભોગવ્યું, અને છતાં ઈચ્છા જો પૂરી ન થતી હોય તો એનો તો શું થયો? શું જગતના પદાર્થોમાં મારી ઈચ્છા પૂરી કરવાની ક્ષમતા છે? મારું મન દરેક નાની નાની ઈચ્છાઓ કરે છે, પણ આ નાની નાની ઈચ્છાઓ, શું મારું મન કોઈ નાની વસ્તુ ઈચ્છે છે કે આ નાની ઈચ્છાઓ પાછળ કોઈ મોટી વસ્તુ રહેલી છે? આમ જીવન પર વિચાર કરી ત્યારે સમજાય કે આ બધી નાની નાની ઈચ્છાઓ તો એક મોટી ઈચ્છાના માત્ર જુદા જુદા રૂપ જ છે. જેમ રાવણના અનેક બધા મસ્તકો હતા અને રામચંદ્ર મસ્તક છેદ્યા કરે, નવા નવા મસ્તક આવ્યા કરે, તેમ તેમ આપણે પણ આ ઈચ્છારૂપી રાવણના મસ્તક છેદ્યા જ કરી નવા મસ્તકો આવ્યા જ કરે છે. એનો અર્થ એ થયો કે ઈચ્છારૂપી રાવણનું મૃત્યુ એના અહીંયા આગળ મસ્તકમાં નથી, એને ડોકમાં નથી, કે એના હૃદયમાં છે. એટલે ભગવાન રામચંદ્રને કહેવામાં આવ્યું કે આ રીતે રાવણ નહીં મરે, એની ડોકમાં એનું મૃત્યુ નથી. તમે ગમે તેટલા બાણ મારશો, ગમે તેટલા મસ્તક છેદશો, મરવાનું નથી. એનું મૃત્યુ હૃદયમાં છે, બ્રહ્માસ્ત્રથી મારશે. અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્માસ્ત્ર છે. ટૂંકમાં આ બધી ઈચ્છાઓ જન્મે છે, એની પાછળ ઈચ્છા છે પૂર્ણ બનવાની, અનંત બનવાની. હું પૂર્ણ બનવા ઈચ્છું છું, અનંત ઈચ્છું છું. કોઈ મર્યાદિત વસ્તુમાં સંતોષ થવાનો નથી. જગતનો પ્રત્યેક પદાર્થ મર્યાદિત હોવાને કારણે એ ક્યારેય મારી ઈચ્છાને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતો નથી. અંતેથી મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારે બીજે ક્યાંક નજર કરવી જોઈએ. વાસ્તવમાં મારો પોતાનો નજર કરવી જોઈએ, ઈશ્વરમાં નજર કરવી જોઈએ. જે અનંત છે એ જ મારી અનંતની ઈચ્છા પૂર્ણ કરી શકે. ઈશ્વર જ અનંત છે, ગોવિંદ અનંત છે, ભજ ગોવિંદ. આમ ઈચ્છા પૂરી કરવા માટે ગોવિંદનું ભજન કરવું જોઈએ, ગોવિંદનો આશ્રય એટલે ગોવિંદની ઈચ્છા કરવી જોઈએ. તો ઈચ્છા કરવી જોઈએ તો સમજવું જોઈએ કે દરેક ઈચ્છાની પાછળ ગોવિંદની ઈચ્છા રહેલી છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન્યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનોભિમાન. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ જીવન મનુષ્ય જે ઈચ્છે પ્રાપ્ત કરી શકે એમ છે. એ દેવ બનવા માંગે તો દેવ બની શકે, પિતૃ બનવા માંગે તો એ બની શકે, એ ભૂત બનવા માંગે તો એ પણ બની શકે, અને જો મને ઈચ્છે તો મને પ્રાપ્ત કરી શકે. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. જે પ્રકારે મારી પાસે મનુષ્ય પ્રાર્થના કરે છે એ પ્રકારે હું એમની ઈચ્છાઓ પૂર્ણ કરું છું. આમ શેની ઈચ્છા કરવી એની પાછળ વિવેક કરેલો છે. અર્થાત જો આપણે ઈચ્છાને સમજવાની જરૂર છે. આપણે તો માત્ર ઈચ્છા જન્મે બસ પૂરી કર્યા જ કરતા હોઈએ છીએ, ક્યારે વિચાર નથી કરતા. તો વેદાંત શાસ્ત્ર એમ કહે છે, શંકરાચાર્ય કહે છે કે આપણે કંઈક વિચારશીલ મનુષ્ય બનીએ. બસ સવારથી ઉઠીને કામ કર્યા જ કરીએ, કામ કર્યા જ કરીએ, એ બધું બરોબર છે, પણ જરા થોડો સમય કાઢીને જીવન વિશે વિચાર કરો કે તત્વમ ચિંતય તદેહ ભ્રાતઃ. એ ભાઈ જરા જીવનના તત્વનું ચિંતન કર, જરા સમજવાનો પ્રયત્ન કર, તારી જાતને સમજવાનો પ્રયત્ન કર, આ જીવનને સમજવાનો પ્રયત્ન કર. આ ગાણાની જેમ જીવન જીવ્યા જ કરે છે. જેનો ભૂત પાછળ ના પડે દોડ્યા જ કરે સવારથી સાંજ સુધી. ત્યારે ઉભો રહે શાંતિથી, આ જીવનના પ્રવાહનું જરા નિરીક્ષણ કર, કઈ દિશામાં જઈ રહ્યો છે. આ તારી ઈચ્છાને સમજ, તારી પોતાની ઝંખનાને સમજ કે તારી ઈચ્છા કોઈ નાની સુની નથી. તારી ઈચ્છા અનંત માટેની ઈચ્છા છે, પૂર્ણ માટેની ઈચ્છા છે. અને ઈચ્છા કોણ પૂરી શકે? ગોવિંદ જ પૂરી કરી શકે. માટે જીવનમાં ગોવિંદનું ભજન હોવું જોઈએ. બસ સ્વામીજી ગોવિંદનું ભજન એટલે શું? એનો અર્થ એ થયો કે બસ અમારો ઘર સંસાર છોડી દઈએ, શું કરીએ? એને જ માટે ભગવદ્ ગીતામાં સુંદર ઉપાય બતાવે છે. યત કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કાઉન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. તારે કંઈ વિશેષ કરવાની જરૂર નથી. યદ કરોસી, હે અર્જુન, જે કંઈ કર્મ તું કરે. કેવું કર્મ? યદ અશ્નાસી, જે તું ભોજન કરે. યદ જુહોસી, જે યજ્ઞમાં હોમે. યદ તપસ્યસી, જે તપશ્ચર્યા કરે. યદ દદાસી, જે દાન કરે. જે કંઈ કરે તત્ કુરુષ્વ મદર, ખાલી મને યાદ કર કે આ કર્મથી ભગવાન પ્રસન્ન થાઓ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર.
ભગવાન કહે છે સર્વકાળે મારું સ્મરણ કર. અને જે કંઈ નાનું મોટું કર્મ કરતો હોય, જે કર્મ તારે ભાગે આવે એ મને અર્પણ કર. બસ ભગવાનનું ભજન થઈ ગયું. સ્વકર્મણાત્મભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. ભજ ગોવિંદમ. આ ગોવિંદને કેમ ભજવો? સ્વકર્મણાત્મભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. બસ પોતાના કર્મથી. કયું કર્મ મોટું સ્વામીજી? બધું જ કર્મ મોટું. જે કર્મની પાછળ મોટી ભાવના એ કર્મ મોટું, જે કર્મની પાછળ નાની ભાવના, હીન ભાવના એ કર્મહીન. આમ જે કે નાનું મોટું કર્મ આપણે કરીએ સવારથી સાંજ સુધી એ એમાં ઈશ્વરને સ્મરણ કરીએ, ઈશ્વરને પ્રસન્ન કરવા આપણે કર્મ કરીએ, ઈશ્વરની આજ્ઞા છે ઈશ્વરને ગમે એ રીતે કર્મ કરીએ, કર્મ કરતા કરતા પ્રામાણિકતાથી કર્મ કરીએ, જીવનના મૂલ્યોનું પાલન કરીએ, ધર્મનું આચરણ કરીએ, એ પ્રકારે કર્મ કરીએ. જીવનમાં કે પરોપકારની ભાવના સેવે, સેવાની ભાવના સેવે. આપણા પર અનેક બધા ઉપકાર થઈ રહ્યા છે, એ ઉપકારની આપણે નોંધ લઈએ અને એનો બદલો વાળવાનો પ્રયત્ન કરીએ, એને ઋણ ફેરવાનો પ્રયત્ન કરીએ. આ રીતે જીવનને આ રીતે જીવીએ. પરિવર્તન તો આપણા જીવન રીતિમાં લાવવાના બદલે આપણે વિચાર રીતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. બુદ્ધૌ શરણમન્વિચ્છ. ભગવાન કહે છે કે તું બુદ્ધિનું શરણ લે, વિવેકનું શરણ લે, સાચી વિચારસરણીનું શરણ લે. કર્મ જે કરતો હોય એ કર. માત્ર તારી વિચાર, તારી ભાવના, તારી સમજ એ બદલાઈ જાય તો જીવન બદલાઈ જાય. આમ જયારે જીવનનો ગોવિંદ આવશે ત્યારે ધીમે ધીમે અહંકાર ઓછો થશે. અહંકાર ઓછો થાય ધીમે ધીમે ઈચ્છાઓ ઓછી થશે. અહંકાર મમકારમાંથી રાગ અને દ્વેષ જન્મેલા છે, એમાંથી ઈચ્છાઓ જન્મેલી છે. તો ઈચ્છામાંથી મુક્ત થવા માટે રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડે. એમાંથી મુક્ત થવા માટે અહંકાર મમકારથી મુક્ત થવું પડે. એમ થવા માટે જીવનમાં ગોવિંદને પ્રવેશ કરાવવા દેવો પડે. અમારા સ્વામી દયાનંદજી મહારાજ કે મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ. જીવનમાં જેમ જેમ ગોવિંદનો પ્રવેશ કરશે તેમ અહંકાર ધીમે 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 દૂર થતો જશે, તેમને રાગ દ્વેષ ઓછા થતા હશે, તેમ તેમ ઈચ્છાઓ ઓછી થતી જશે. ભલે શરીર જીર્ણ થાય, થવા દો, પણ જોડે જોડે ઈચ્છાઓ પણ જીર્ણ થતી જાય તો આપણે સફળ જીવન જીવા કહેવાય. આ રીતે આ શ્લોકની અંદર પણ આ જીવનની વાસ્તવિકતાનું સુંદર ચિત્ર રજૂ કર્યું અને એ વાસ્તવિકતા સાથે કેમ સ્વસ્થ સંબંધ બાંધવો એ સમજાવ્યું. એના સંદર્ભમાં 13મા શ્લોકમાં કહે છે કાતે કાંતા ધનગત ચિંતા વાતુલકિંતવ નાસ્તિ નિયંતા. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલકિંતવ નાસ્તિ નિયંતા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ. ક્યારેક મૂળ, ક્યારેક મૂર્ખ, ક્યારેક ભાઈ, ક્યારેક વ્યાકુળ. વાતુલ પેલો વા આવી જાય ને અંદર, ઘણી વાર વા મગજની અંદર જો ઘૂસી જાય ને તો આપણે કેવા બની જાય છે, એકદમ બેબાકા બની જાય, વ્યાકુળ બની જાય. હે વાતુલ, હે વ્યાકુળ મનુષ્ય. કાતે કાંતા ધનગત ચિંતા. આ કાંતા એટલે પત્ની, ધન એટલે કે ધન સંપત્તિ વગેરે. ચિંતા કા શા માટે તું આ બધાની ચિંતા કરે છે? તો શંકરાચાર્ય મહારાજ જુએ છે કે ચિંતાગ્રસ્ત મનુષ્ય છે બિચારો. શેની ચિંતા કરી રહ્યો છે? સ્વામીજી અમારી પત્નીનું શું થશે, પત્ની વગર હું શું કરીશ, એવી પત્નીનું શું થશે એના કરતા પણ પત્ની વગર હું શું કરીશ. લોકો ભૂતકાળમાં સલાહ આપે ને કે ભાઈ લગ્ન નહીં કરો તો શું થશે તમારું, તમારું ધ્યાન કોણ રાખશે? લગ્ન શું કામ કરવાનું, તમારું ધ્યાન કોણ રાખશે? ધ્યાન રાખવા માટે એટલે આપણે કોઈ નોકરને પરણવાનું છે કે નોકરને પરણવાનું છે? હું તો પ્રશ્ન પૂછું કે કઈ લખી આપ્યું છે કે આપણે એ જ ધ્યાન રાખશે, આપણે ધ્યાન રાખવું નહીં પડે એવું કોણે કહ્યું?
કોણ કોનું ધ્યાન રાખશે? પણ ખરેખર લોકો પોતાની ચિંતા કરતા હોય તો કોઈ બીજાની ચિંતા કરતું હોતું નથી. એ જાણી લેવા જેવું છે. અને આ બધું જાણવા માટે આપણે આપણા પોતાના અંતરમાં નજર કરવાની જરૂર છે. ત્યારે બધા જો લોકોને સમજતા આપણે આપણી જાતને સમજીશું તો આપણે બધું સમજી શકીશું. ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે, સ્વામીજી આવું તમને ક્યાંથી ખબર પડે છે? એનો ઉત્તર એક સરળ છે. આપણે આપણી જાતને સમજીએ તો કે બીજા લોકો બહુ જુદા નથી હોતા. ભગવાને જે માનવનું મન ઘડ્યું છે બહુ ફેરફાર નથી હોતો. એના માટે આપણી જાતને સમજીએ, આપણી ઈચ્છાઓને સમજીએ, આપણી જે કંઈ મૂર્ખતા હોય એકને સમજીએ, બધા એને સમજી શકીએ મોટે ભાગે. કહ્યું તે પ્રમાણે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી ન આરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી આત્મસ્તુ કામાય અજાયા પ્રિયા ભવતી. ભરત અરે યાજ્ઞવલ્ક્ય મહારાજ કહે છે કે પત્નીને કારણે પત્ની પ્રિય છે એવું નથી, પોતે પ્રિય છે માટે પત્ની પ્રિય છે. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. આ પતિ પતિને કારણે પ્રિય નથી, પોતાને કારણે પ્રિય છે. કેટલા કદાચ પત્નીની ચિંતા કરતો હોય તો પણ ખરેખર પોતાની ચિંતા અંદર સમાયેલી હોય છે. કદાચ આપણે એવું ધ્યાન ન લઈએ એટલે એમ લાગે પત્નીનું ચિંતા કરી રહ્યો છે. પત્ની મારવી પડે, પત્નીને કશું થાય, એની મારા પર અસર તો થવાની જ છે ને. ક્યાં તો આપણે વૈતરું કરવું પડશે, આપણે એની સેવા કરવી પડશે, અથવા તો એ જે આપણી સેવા કરશે નહીં મળે, કંઈક તો એમાં છે જ ને. બાકી દુનિયામાં અનેક લોકો માદા પડે છે, કોઈ આપણે ચિંતા કરી છે? પડોશીમાં લોકો માદા પડે, કોણ ચિંતા કરે છે? ત્યાં જઈને એમની વાત કરીએ એટલું બરોબર છે, એ સિવાય કોણ ચિંતા કરે છે? કારણ કે એનું ગમે તે થાય મારા પર કઈ અસર થવાની નથી તો હું છે ને ચિંતા કરું. આ ચિંતા એની કેમ થાય છે? એની જે થાય એની મારા પર અસર થવાની છે એટલા માટે. એની સુખાકારી મારા માટે મહત્વની છે, કારણ કે મારી સુખાકારી એની સુખાકારી પર આધારિત છે. સ્વામી બધા આવા સ્વાર્થી ના, ચાલો નથી સ્વાર્થી, ચાલો ખરેખર અને પ્રેમ છે માટે એની ચિંતા માટે ચિંતા કરે છે, ચાલો હોય છે. ધનગત ચિંતા, આ ધનની ચિંતા કરે કે શું થશે મારું ભવિષ્યમાં, બહુ મોટી ચિંતા છે. ઘરડો થઈશ તો શું થશે, કેટલા મારે બેંકમાં હોવા જોઈએ, એનું વ્યાજ કેટલું આવશે, હપ્તા કેટલા આવશે, એનું ફલાણું કેટલું આવશે, એનું કેમ થશે, કેમ નહીં થાય, આ બધી ચિંતા પણ થાય. આ ચિંતા થાય તો ઠીક, આ ચિંતામાં આખું જીવન પસાર થઈ જાય. મુશ્કેલ તકલીફ એ છે ને કે આ ચિંતા ક્યારે દૂર થતી જ નથી. ગમે તેટલું ધન આવે તોય પણ ધનનીમાંથી ચિંતા દૂર થતી નથી. ગમે તેટલી સલામતી હોય તોય ચિંતા દૂર થતી નથી, કારણ કે ભવિષ્યમાં શું થશે. ભગવાને ભવિષ્યને અનિશ્ચિત ઘડ્યું હોવાના કારણે અનિશ્ચિતતા હંમેશા આપણને ચિંતા પ્રેરે છે જ. ચિંતા શેને કારણે છે? અનિશ્ચિતતાને કારણે. જો આપણે ખબર જ હોત કે કાલે શું થવાનું છે તો જુદી વાત, ખબર નથી. આમ અનિશ્ચિતતા ચિંતા પ્રેરે છે, અને અનિશ્ચિત જ છે બધું, કારણ કે આપણે દુનિયાનો નિશ્ચય કરી શકતા નથી. જગતનો નિયંતા તો કોઈ બીજો છે ને. આ જગત રચાયેલું છે, એનું સર્જનહાર કોઈ છે, ખરું કે નહીં? મેન તમે તો સર્જન નથી કર્યું ને. અજન્માનો લોકાહ કેમ અવયવંતો બી જગતામ. કોઈ કહે કે આ જગતની રચના કરી જ નથી કોઈ, આ તો એની જાતે બસ સર્જાયેલું છે, એ તો હતું હશે. આ જગત તો એક બહુ સુંદર રચના છે, એક સંવાદિત રચના છે. એના બધા જ અંશ, એના બધા જ અંગ આ પરસ્પર બહુ સંવાદની સાંકળથી જોડાયેલા છે. એટલે બહુ વિચારપૂર્વકનું સર્જન છે, કોઈ અકસ્માત નથી, અને સર્જન છે. અધિષ્ઠાતારમ કિમ ભવૈર્નાદૃત્ય ભવતી. જો આગળ જગત સર્જન થતો હોય એના અધિષ્ઠાતા વગર, સર્જનહાર વગર શોની જાતે કે સર્જન થઈ જાય, ના થઈ જાય. માટે આ જગત એક સર્જન છે અને એનો સર્જનહાર હોવો જોઈએ. અને મેન તમે તો સર્જન નથી કર્યું એટલું ખાતરી જ છે ને. અનિશો વા કુર્યાત ભુવન જનને કફ પરિકર હે. શું મેન તમે સર્જન કર્યું છે? આપણી પાસે શું સામગ્રી છે? સર્જન કરનાર કોણ છે? પરમેશ્વર છે. યતો મંદાસ્ત્વામ પ્રત્યમરવર સંશયરદય મેં. મળે ભગવાન આપના વિશે સંશય કરનારા મનુષ્ય મૂર્ખ છે.
આમ જગતનો એક સર્જનહાર છે, જગતનો એક નિયંતા છે. કારણ કે આપણે જોઈએ જગતમાં દરેક વસ્તુ નિયંત્રણ થઈ રહ્યું છે. જગતમાં આવા શક્તિશાળી તત્વો છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, જળ, બધા બહુ શક્તિશાળી તત્વો છતાં પણ એમને સ્વતંત્ર રીતે વર્તવાની સત્તા નથી. દરેક કોઈ આજ્ઞાંકિક સેવકની જેમ જ વર્તી રહ્યા છે ને. સૂર્ય સમયસર ઉગે છે કે નથી ઉગતો? જો સમયસર ના ઉગતો તો પંચાંગમાં આખા વર્ષમાં લખેલું હોય કયા દિવસ સૂર્યોદય ક્યારે થશે, લખ્યું જ કે નહીં? અને સૂર્યાસ્ત ક્યારે થશે, અને ચંદ્રોદય ક્યારે થશે, અને ચંદ્રનો અસ્ત ક્યારે થશે, લખ્યું છે ને? એ કેવું જ લખ્યું? જો સૂર્ય અને ચંદ્ર નિયમ પ્રમાણે એમનો ઉદય અસ્ત ના થતો તો આપણે લખી શક્યા હોત? ક્યારે ગ્રહણ આવશે, ક્યારે તીર્થનો ક્ષય થશે, ક્યારે અધિક મહિનો આવશે, ક્યારે શું થશે, આ બધું કેમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? આનો અંદાજ કેમ બાંધી શકીએ? આ નક્કી કેમ કરી શકીએ? આ બધું નિયમ પ્રમાણે થાય છે. નિયમ પ્રમાણે ક્યારે થાય? જયારે કોઈ નિયમનો અમલ કરનાર હોય. બાકી કોઈ નિયમોમાં વર્તે ખરું? દરેક વસ્તુનો સ્વભાવ છે કે દરેક સ્વતંત્રતા ગમે, કોઈને નિયમન ગમે જ નહીં. અને માટે પોતાનું ચાલે તો બધા પોતાની રીતે જ વર્તે. એ તો નિયમનો અમલ કરાવનારો કોઈ હોય તો જ માણસ કોઈ નિયમ માને. બેંકમાં તમે જાઓ, જો સાહેબ મોડા આવતા હોય અડધો કલાક, પોણો કલાક, તો ત્યાંથી જોવા જેવું હોય છે. બેંકની વાત શું કામ કરું? કોઈ જગ્યા ને આ બેંક ખાલી માગર મગજમાં આવે. બેંક વાળા બિચારાને શું કામ કરવું? ક્યાંય પણ આ તો બેંકમાં વારંવાર જવાનું થાય એટલા માટે ખબર પડે કે સરકારી કચેરીમાં કોઈ પણ જગ્યા, હિન્દુસ્તાનમાં સરકારી બરકારી કશું નહીં, બધી જગ્યા આવું જ છે, પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય. માણસ બેંકમાં જાય કે એટલે કે પેલા પ્રાઇવેટ કંપની એટલે બદલાઈ જાય એવું નથી હોતો. એ તો એનો જ માણસ જાય છે ને. જાય જરા ટોપી આમ બહાર કાઢે, જૂતા બહાર કાઢે, ખેસ આમ મૂકે, ઘંટડીઓ વગાડે, પ્યુનને બોલાવે, ચા મંગાવે, આમ પગ લાંબા કરે, આવું કરે. ઘરમાં જે બધું કરવાનું ત્યાં જઈને પેલા પૂરું કરે, પહેલા તો પછી એનું કામ શરૂ કરે. એ કે તો ઓફિસમાં સારું છે, ત્યાં ટેલિફોન હોય, બધી વસ્તુ હોય, એટલે જે બધું કામ આપણે ઘરમાં ના કરીએ એવું ત્યાં જઈને થઈ શકે, સંપર્કમાં ત્યાં જઈને સારી રીતે થઈ શકે. બધા લોકો વ્યવસ્થિત પોતાના મેચ પર બેઠેલા હોય, કામ કરે, સમજો કે સાહેબ હોવો જોઈએ, બાકી કોઈ બેસે નહીં. કોઈના ઘરમાં જઈએ ત્યારે બધી વ્યવસ્થા હોય તો સમજવું કે આ ગૃહિણી હોવી જોઈએ, બાકી જેમ તેમ વેરાણ જેણે પડેલું હોય. ઘણી વાર ઘરની ગૃહિણી ધારો કે પિયરમાં ગઈ હોય 15 મહિનો હોય તો ઘરની જે હાલત થઈ ગઈ હોય, તો લોકો અમે તો બેચલર જીવન જીવીએ છીએ. નિયંત્રણ નોકર વગર કોઈ કશું બરોબર કરે જ નહીં, તો એના માથા પર ઉભા તમે હો તો જ બરોબર, બાકી ના થાય. એવું જ હોય, કારણ કે એવો સ્વભાવ છે. કોઈને પોતાનું નિયમન થાય ના જ ગમે, એવું હોય જ. આપણે નિયમ ના જાણતા હોઈએ અને પછી દુઃખી થઈએ, આપણો વાંક છે. અને એટલા જ માટે જે કોઈ જગ્યાએ નિયમન થતું હોય, નિયમન બતાવે છે કે કોઈક નિયંતા હોય અને બરોબર જાણે કે પેલો વજ્ર દંડ લઈને ઉભો હોય તો જ કામ થાય, એ સિવાય કામ ના થાય. ભીષાસ્માદ વાતઃ પૌદે ભીષોદેતિ સૂર્ય હે, જેના ભયથી વાયુ વાઈ રહ્યો છે, સૂર્ય પ્રકાશી રહ્યો છે, અગ્નિ બળી રહ્યો છે, મેઘ વરસી રહ્યો છે, અરે મૃત્યુ પ્રાણ હરી રહ્યો છે. આ બધા જગતના કુદરતના પરિબળો જેની આજ્ઞાથી જેના ભયથી કાર્ય કરી રહ્યા છે, કારણ કે આજ્ઞાંકિક સેવકો હોય એનો અર્થ એ થયો કે આ જગત નિયંત્રિત છે. આ નિયમો છે ને દરેક વસ્તુ નિયમ પ્રમાણે થાય છે. કોઈ વસ્તુને નિયમનું ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા નથી. બહુ સારું છે. તો જ આપણે સવારે પાણી ઉકાળવા મૂકી તો ઉકળે, નહીં તો પાણી કે હું આજે નહીં ઉકળું. ધારો કે પાણી નક્કી કરવાનું તો ઉકળવું કે નહીં, તો ઉકળે કોઈ પાણી ના ઉકળે. કોઈને ઉકળવું ગમે ના ગમે. આખો દર અગ્નિને બળવું પણ ના ગમે કે આજે હું નહીં બળવું. રેફ્રિજરેટર કુદરત આજે ઠંડુ નહીં થયું જો એને સ્વતંત્રતા હોત તો, પણ નથી. બસ સ્વિચ દબાવી આ બલ્બ થવો જ જોઈએ કે આજે નહીં થવું, એવું ના ચાલે. નિયમ એક માણસ જેવો છે જેને માટે નિયમ નથી, બાકી આખી દુનિયાની બધી વસ્તુઓ નિયમ પ્રમાણે ચાલે છે.
આપણે એવું છે ને ખાલી માણસના સમાજ તરફ જોઈને આપણે જીવનના તારણો કાઢી એવું નથી હોતું. માણસ તો કંઈ નથી, એ આખી દુનિયા તરફ જોઈએ તો ખબર પડે કે કેવું નિયમન ચાલી રહ્યું છે. એ નિયંત્રણ છે, એ બધું કરનાર છે. અરે ભાઈ, આ જગતનું સંચાલન એને સોંપે, તું શું કામ સંચાલન કરે છે? પેલો પોતાની આખી ઘર વખરી બધી ઊંટ પર લાદીને જઈ રહ્યો છે અને દૂર યાત્રા કરવાની છે. બપોર પડી, પેલું ઊંટ બિચારું થાકી ગયું છે, હાંફી ગયું છે, એટલે આ જુએ છે કે અરે રે, આ ઊંટને બિચારાને બહુ વજન ખેંચવું પડે છે, લાવ જરા એને થોડી રાહત કરી આપું. એક મોઢું પોટલો લઈને, એ પોતે ઊંટ પર બેઠો છે ઘર વગી સાથે, એક મોઢું પોટલો એને માથા પર મૂકી, ચાલ ઊંટ પર વજન થોડું ઓછું થાય. અરે ભાઈ, તારો ભાર ખેંચનાર ઊંટ છે તો પછી શું? આપણે એવી રીતે ચિંતા કરીએ છીએ, હું આ જગતનું મારા જીવનનું સંચાલન ના કરતો હોઉં. ચિંતા ક્યારે થાય? ભય ક્યારે થાય? મારી જવાબદારી હોય ત્યારે. જ્યારે કે હું સંચાલન કરતો હોઉં. અરે ભાઈ, તું સંચાલન કરનાર કોણ છે? આ જગતનું સંચાલન કરનાર છે, નિયંતા છે. ના વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. શું આ તને ખબર નથી કે જગત નિયંતા છે, એ આ જગતનું જીવનનું સંચાલન કરી રહ્યો છે, જગતનું સંચાલન કરી રહ્યો છે, તારા જીવનનું પણ સંચાલન કરી રહ્યો છે. આ શરીર તે ઉત્પન્ન કરેલું છે. સ્વામીજી, આઈ એમ એ સેલ્ફ મેડ મેન. આ મેં જાતે બધું બનાવ્યું, સિદ્ધ કરેલું છે. શું સિદ્ધ કર્યું જાતે? આ શરીર તે બનાવ્યું તો કે ના? બુદ્ધિ તે બનાવ્યું તો કે ના? તારી પાસેથી જ્ઞાન છે તે ઉત્પન્ન થયું કે ના? જે કુશળતા છે, આવડત છે, તે ઊભી કરી તો કે ના? એ બધું મને આપવામાં આવ્યું છે. અને તું સફળ થયો, ધારો કે ધંધામાં કે બે કશે, એની તકો તે ઊભી કરતો કે ના? એ પણ મને આપવામાં આવી છે. અને જે તક આવી ત્યારે તેને યોગ્ય નિર્ણય લીધો, એ નિર્ણયની પ્રેરણા આપનાર બીજો કોઈ નથી? શું તને એમ લાગતું નથી કે એવું કોઈ છે જે વાસ્તવમાં તારું ધ્યાન રાખી રહ્યો હોય, તારી દરકાર કરી રહ્યો હોય, તારી કાળજી લે, એવું તને લાગતું નથી? શું તારો જન્મ થયો એ પહેલા તારા માટે બધી વસ્તુઓ તૈયાર નહોતી રાખવામાં આવી? અને જેમ જેમ તારો ઉછેર થતો ગયો તેમ તેમ તને જે જોઈએ તને આપવામાં નથી આવી? ના સ્વામીજી, મને કેટલું નથી આવ્યું. પણ તને શું ખબર કે તને જે નથી મળ્યું એ મળ્યું હોત તો ખરેખર તું સુખી થયો કોઈ ઓછું છે? આમ જરા જીવન પર નજર તો કર કે કોઈક દરકાર લઈ રહ્યું છે, કોઈક કાળજી લઈ રહ્યું છે, આ જીવનનું કોઈ સંચાલન કરી રહ્યું છે, પણ એને સંચાલન સોંપ. તો સ્વામી હું શું કરું? ભજે ગોવિંદમ. કારણ કે હું સંચાલન કરવા બેસ્યું તો ગોવિંદનું ભજન ના થાય. એટલે ગોવિંદના ભજનમાં જે બધા અવરોધો છે એની વાત કરવામાં આવી ને. મારે ભજન તો કરવું છે, પણ આ ચિંતા છે ને સ્વામીજી. હા, એટલે કે વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. હે વ્યાકુળ મનના માનવી, શું કોઈ નિયંતા નથી? શું આ જગતનું સંચાલન કરનાર કોઈ નથી? શું આ બધાની જરૂરિયાત પૂરી કરનાર કોઈ નથી? તું તારી પત્નીની જરૂરિયાત પૂરી કરનારો છે? તું તારા સંતાનની જરૂરિયાત પૂરી કરનારો છે? કે તારી દ્વારા કોઈ બીજું આ જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે? હું નહીં હોઉં તો શું થશે? તું નહીં હોઉં તો દુનિયાનું શું થવાનું છે? દુનિયા અટકી પડવાની છે? કોઈના વગર અટકી પડી છે? આપણે એમ માનીએ કે અરે આ નહીં હોય તો શું થાય? આપણે જોયું ભલા મોટા મોટા નેતાઓ હતા, આપણે એમ લાગે કે નહીં હોય તો શું થશે? આ દેશનું શું થશે? ઇન્દિરા ગાંધી દૂર દેશનું શું થશે? બસ ભારત માતા નહીં હોય તો શું થશે? મને જ થતું હતું ને. પછી બીજા આવ્યા. આમ કોઈના વગર આ કશું અટકી પડતું નથી. આ એક જીવનની વાસ્તવિકતા છે. આપણે એમ માનતા હોઈએ કે આપણે સંચાલન કરીએ છીએ, આપણે નિયંત્રણ કરીએ છીએ, આપણે આ બધું કરનારા છે, તો એ માત્ર એક ભ્રમ છે. એ ભ્રમ બતાવે છે. આપણે એમ માનતા કે આ મેં સિદ્ધ કર્યું, એ પણ એક ભ્રમ છે. આપણી દ્વારા થઈ રહ્યું છે, હું તો માત્ર નિમિત્ત છું. મયે વૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સત્ય સાચિન. ભગવદ્ ગીતામાં ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન કર્યું અર્જુનને. અર્જુન જોયું છે કે ઓહો, આ કૌરવના પાંડવોના સંયુક્ત ભગવાનના મોતના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. આ બધા તો મુખમાં પ્રવેશ કરી રહ્યા છે.
ધ્રુજી ગયો અર્જુન. દ્રોણમ ચ ભીષ્મં ચ જયદ્રથમ ચ કર્ણં તથાન્યાનપી યોધ વીરાન મયા હતાઃ. આ દ્રોણ, ભીષ્મ, કર્ણ, જયદ્રથ આ બધા મારા હાઈ ચૂકેલા છે. મય વૈતે નિહતા પૂર્વમેવ. હે અર્જુન, આ બધા યોદ્ધાઓ જે તારી સમક્ષ ઉભેલા જણાય છે એ બધા મારા વડે અત્યારથી હાઈ જ ગયેલા છે. ભગવાન મારે શું કરવાનું? તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ. તના યશ પ્રાપ્ત કરવા માટે અહીંયા નિયુક્ત કરવામાં આવ્યો છે કે અજય યોદ્ધાઓ પર અર્જુન વિજય પ્રાપ્ત કરે એમ કરીને ઇતિહાસમાં તો અમર થઈ જશે અને બધો યશ તને પ્રાપ્ત થશે. એ માટે તેને પસંદ કરવામાં આવે છે. માટે તું ઉભો થા, યશ લે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. હે સવ્યસાચિન, તું નિમિત્ત બન. તો નિમિત્ત છું એ સમજ, નિમિત્ત બનશું. હે અર્જુન, તું નિમિત્ત છે સમજ કે હું નિમિત્ત છું. તો નમ્રતા આવશે. તો ગોવિંદનું ભજન કરવા માટે પહેલા ગોવિંદની સમજ તો હોવી જોઈએ ને. મહાત્મ જ્ઞાન હોવું જોઈએ, ભગવાનની મહાનતાનું જ્ઞાન હોવું જોઈએ, ભગવાનની ઉદારતાનું જ્ઞાન હોવું જોઈએ, ભગવાનની કૃપાનું જ્ઞાન હોવું જોઈએ કે ભગવાન કેવું કૃપાળુ છે, ભગવાન સમર્થ છે, ભગવાન શુભેચ્છક છે. એવું જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ ભગવાન માટે મનોભાવ જન્મતો છે ને. એમને કેમ જન્મે? એમને ભાવ જન્મે તો જતો પણ રહે, પણ સમજપૂર્વક ભાવ જન્મ્યો હોય એ ટકાઉ હોય. એટલે ભક્તિશાસ્ત્રમાં જ કહ્યું છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ. ભગવાન પ્રત્યે જે સ્નેહ જન્મ્યો છે એ ભગવાનના મહાત્મ્યના જ્ઞાનને કારણે હોય, ભગવાનની મહાનતા જાણવાને કારણે, ભગવાનની ઉદારતા, ભગવાનની ક્ષમા, ભગવાનની કરુણા, ભગવાનની કૃપા, ભગવાનની શુભેચ્છા આ બધું જાણવાને કારણે જયારે આપણા મનમાં અહોભાવ જન્મે કે ઓહો ભગવાન તો કેવો કૃપાળુ છે અને હું એનો કેવો કૃપાપાત્ર છું, હું કેવો ભાગ્યશાળી છું, આમ જેમ સમજીએ તેમ ભગવાન માટે અહોભાવ જન્મે, પૂજ્ય ભાવ જન્મે. તો ભગવાનનું ભજન થાય. આમ તો ચિંતા જાય, પૂજ્ય ભાવ પણ જન્મે, ચિંતા પણ ઓછી થાય અને આપણે ધરપત થાય કે ભગવાન કશું લે તો કઈ આપ્યું પણ રહેતો જ હોય છે. ધારો કે લઈ પણ લે તો આપણે કરવાના છે શું? આપણું જ્ઞાન પણ મર્યાદિત છે, આપણી શક્તિ પણ મર્યાદિત છે, આ બધું મર્યાદિત છે. એટલે આપણે કરી શકીએ શું? જેટલું કરીએ એટલું કરીએ, બાકી તો જે થવાનું છે થવાનું જ છે. અને માટે કાંતે કાંતા તને ચિંતા શા માટે થાય? ચિંતા કરવાથી શું ફાયદો છે? ચિંતા કરવાથી ખરે કશું વળવાનું જ નથી. ચિંતા ચિતા સમાન છે, બિંદુ મહાત્વનો ફેર. એવી કવિતા આવતી ને, ચિંતા અને ચિતામાં એક બિંદુનો જ ફેર છે બસ. પણ ચિતા તો સારી તરત તરત બાળી દે, આ તો બસ ધીમે ધીમે બાળ્યા જ કરે છે. એટલે જ કહે છે ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. આવું તો આપણે ધ્યાનમાં લાવનાર કોઈ જોઈએ. એવું છે ને કે આપણે તો આ જીવનની પેલી ઝંઝાળની અંદર એવા તો અટવાઈ ગયેલા છે કે આપણને તો વિચાર કરવાનો સમય મળતો જ નથી અને આપણી બુદ્ધિ પણ એવી મુઠ્ઠી થઈ ગઈ છે આ બધા સતત સંઘર્ષોને કારણે કે આપણે જીવનનો વિચારવા બેસીએ તોય સમજ પડે એવું નથી. માટે આને માટે પણ આપણે મદદ જોઈએ. ત્રીજા સજ્જન સંગતિ. વળી પાછું કહ્યું સજ્જન સંગતિ, આ સજ્જનો સંગ. તો સજ્જનોના સંગથી આપણને જીવનની વાસ્તવિકતાનું જ્ઞાન થાય. આ સજ્જનો સંગ થઈ રહ્યો છે, શંકરાચાર્ય મહારાજનો સંગ થઈ રહ્યો છે. સજ્જનો શું કરે? એમની પાસે જે હોય તે આપણને આપે. બસ શું છે? વિવેક છે. એમની પાસે જ્ઞાન છે, વિવેક છે. બસ એક જ વસ્તુની જરૂર છે, વિવેક. બાકી બધું આવી જશે. આપણને વેદાંત શાસ્ત્ર કહે છે જીવન એક જ વસ્તુ છે, વિવેક. આ એક જ વસ્તુ છે જે મનુષ્યને બીજા બધા કરતા જુદી પાડે છે. આ વિવેક કરવાની, સારા નશાનો વિવેક કરવો, ધર્મ અધર્મનો વિવેક કરવો, હિત અહિતનો વિવેક કરવો, મોક્ષ બંધનનો વિવેક કરવો, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. એને સાત્વિક બુદ્ધિ કહેવાય. જેમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ,
શેમાં ભય રહેલો છે, શેનાથી નિર્ભય બનાય, શેનાથી બંધનમાં પડીએ, શેનાથી મુક્ત થઈએ, આ બધા પ્રકારનો વિવેક કરવાની ક્ષમતા ધરાવનારી બુદ્ધિ એ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એને માટે સજ્જનો સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. સજ્જન સંગતિ તો સત્પુરુષો આપણને વિવેક પ્રદાન કરે, જીવનની વાસ્તવિકતાઓનું જ્ઞાન પ્રદાન કરે અને વાસ્તવિકતાઓને જીવનની દ્રષ્ટિ પ્રદાન કરે. સત્સંગથી આપણને બે વસ્તુ પ્રાપ્ત થાય, જીવનના ધ્યેયની સમજ પ્રાપ્ત થાય અને માર્ગની સમજ પ્રાપ્ત થાય. બે વસ્તુની જરૂર છે. જીવનનું ધ્યેય શું છે અને ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ શું છે, એવું જોઈએ. તો એકવાર સાચો રસ્તો મળી જાય, એકવાર ધ્યેયની સમજ પડી જાય, એકવાર મનમાં નિશ્ચય જન્મે કે બસ આ જ મારું ધ્યેય છે, તો કામ પતી ગયું. અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. સમ્યક વ્યવસ્થિતો હિ સહ, ભગવાન કહે છે ગીતામાં કે એકવાર આપણા મનમાં વ્યવસાય જન્મ્યો, યોગ્ય નિશ્ચય જન્મ્યો કે બસ ગોવિંદને જ ભજવો જોઈએ, ગોવિંદ જ મારું ધ્યેય છે, ગોવિંદ મહારાજનું ધ્યેય છે, એનું ભજન એનો માર્ગ છે, એવો એક નિશ્ચય જન્મ્યો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તરત એના આખી જીવનની દિશા બદલાઈ જાય, એ મનુષ્યમાં પરિવર્તન આવી જાય. આ બધું સત્સંગથી થાય, સજ્જનોના સંગથી થાય. તો જુઓ આ સત્સંગની કેટલી મહાન અહીંયા સ્તુતિ પ્રશંસા કરવામાં આવી. ત્રિજગતી, આ ત્રણેય જગતમાં, ત્રણેય લોકમાં, પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સ્વર્ગમાં, ભૂ ભૂ સ્વ, ત્રણેય લોકની અંદર એવું કશું જ નથી જે સત્સંગતિ યથા સત્સંગની સમાન હોય, ક્યાંય પ્રાપ્ત નહીં થાય. ભવતી ભવાર્ણવ તરણે નૌકા એકા નૌકા. ભવાર્ણવ, આ ભવસાગરને તરવા મળે એકમાત્ર નૌકા છે સજ્જન સંગતિ. અને ત્રણેય લોકમાં માત્ર પૃથ્વી પર જ પ્રાપ્ત છે સજ્જનોનો સંગ. એટલે આપણે સજ્જનો પાસે જઈએ, વિદ્વાનો પાસે જઈએ, શાસ્ત્રોનું શ્રવણ કરીએ, એના પર થોડું વિચાર કરીએ, વિવેક પ્રાપ્ત કરીએ, આપણે જીવનમાં ઉતારીએ, જીવનમાં પરિવર્તન આવતું જાય. આખી પ્રક્રિયા છે. ભવતી ભવાર્ણવ તરણે નૌકા. આ સત્સંગતિ કે સજ્જન સંગતિને નૌકા સાથે સરખાવવામાં આવે. આ ભવસાગર છે, તરવા માટે નૌકા જે સાધન છે, નૌકા બહુ સરસ વસ્તુ છે. નૌકામાં બેઠા હોઈએ એટલે બસ આપણે સલામત છે. આમ તો દરિયાના પેલા મોજા આવ્યા જ કરતા હોય ને એ નૌકાને અફળાયા જ કરતા હોય, પણ નૌકા આપણું રક્ષણ કરે ને. આ દરિયાના બધા મોજાઓથી દરિયામાં અનેક બધી માછલીઓ હોય, દરિયામાં અનેક બધા જળચર પશુઓ હોય, અને તેથી જો આપણે તરવા જઈએ ને તો મોજાઓનો આપણે સતત આઘાત સહન કરવો પડે અને માછલીઓ બચકા ભરે, જાત જાતનું થાય, સરળ નથી. એને આ સજ્જન સંગતિ છે, એક નૌકા છે. બધા મોજા અને અફળામણથી બધાથી આપણું રક્ષણ કરે. આ બધા જીવ જંતુઓ બધા હોય જે દરિયામાં, એ બધાથી રક્ષણ કરે અને આપણે કશું કરવાનું જ નહીં. આ સજ્જન સંગતિ રૂપી નૌકામાં શું છે, પેલો સજ્જન છે ને એ જ નૌકાનો ખરા હાંકનાર છે. આપણે શું એમાં ખાલી સહેલ જ કરવાની છે, આરામથી સહેલ કરવાની છે. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર આવી રીતે થતો હોય છે. તો કહે છે કે આવું સરસ જ્યારે આપણે મળેલું છે, બહુ સરસ સાધન મળેલું છે. સંસાર સમુદ્રને તરવા માટે આ સજ્જન સંગતિ રૂપી એક નૌકા જ્યારે મળેલી હોય ત્યારે એનો ઉપયોગ કેમ નથી કરતો? શા માટે ચિંતા કરે? તારો સમય, તારી શક્તિ, તારા જીવનને ક્યાં વેડફી રહ્યો છે? જે ચિંતા કરવાને કારણે કશું પરિણામ આવવાનું નથી કે લાભ થવાનો નથી, માત્ર તારી શક્તિઓ ક્ષીણ થતી રહી છે. અને માટે વાતુલ કિમ તો નાસ્તિ નિયંતા. શું જગતમાં નિયંતા નથી? તારી ચિંતા એને સોંપી દે, એના નિર્ણયને જીવનમાં સ્વીકારી લે. પ્રસાદ બુદ્ધિ જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ તારા જીવનું સંચાલન એને સોંપી દે. એ જે નિર્ણય કરે એનો એને માન્ય રાખ. એ આપે તો સ્વીકારી લે, વધાવી લે, લઈ લે તો જવા દે. એનું શરણ લઈ લીધું,
એનું છે ને મને વાપરવા આપેલું તો લઈ લે ખરો. નાના છોકરા ઘણી વાર એવું કરે ને. ઠીક પેલો ભાઈ ને બહેન વચ્ચે વ્યવહાર ઘણો જોવા મળે. ક્યારેક ભાઈ પેલો છે ને એકદમ ઉદાર થઈ જાય ને એના ત્યારે બહેનને કે આ પેન આપી દઉં છું, આપી દે. બીજે દાડે બે વચ્ચે વાંકો પડે પાછો લઈ જાય. તમને આપી છે? નથી, મેં તો નથી આપી, મારે વાપરવા આપી. એમ કે લઈ લે. તો ભગવાન એવું કરે, ક્યારેક ઉદાર થઈ જાય આપી દે, ક્યારેક પશુ લઈ લે. ભલે એના નિર્ણયને આપણે માન્ય રાખીએ જીવનમાં તો પ્રસાદ બુદ્ધિ. જો જીવન ઈશ્વરના નિર્ણયને માન્ય રાખીશું તો આપણે નિર્ણય કરવાની જવાબદારી નહીં લેવી પડે, તો જીવનમાં ચિંતા નહીં રહે. અને સજ્જન સંગતિથી આ જીવનનું જે સંસાર સાગર છે એને પર તરી જઈશું. સજ્જન કેવા હોવા જોઈએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. 14મા શ્લોકની અંદર એક જેવા પ્રકારનું ચિત્ર આપણી સમક્ષ આપે છે. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો યુદર નિમિત્તમ બહુકૃત વેશ. પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો ક્ષુદર નિમિત્તમ બહુકૃત વેશ. તો કે સાધુનું વર્ણન કરે છે અહીં તો. અત્યાર સુધી આપણને એમ કે આ બધા ગ્રહસ્થ લોકોનું વર્ણન છે, ત્યાં જ આ બધો સંસાર છે એવું નથી. સંસાર કોઈને છોડતો નથી. સંસાર બહાર નથી. સંસાર ક્યાં છે? ગઈકાલે ચર્ચા કરી અંદર જ છે, મનમાં જ છે. આ મનમાં સંસાર લઈને જ્યાં જઈશું ત્યાં સંસાર આપણે ખડો કરવાના જ છે. કારણ ન જાય તો કાર્ય ન જાય. ભલે સાધુ બની જઈએ તો શું. એવા કેટલાક સાધુઓનો અહીંયા આગળ ચિત્રણ કરવામાં આવ્યું. જટિલ હે, કોઈક સાધુ જટાધારી. આ તો શંકરાચાર્ય વખતની વાત છે, વિચાર કરો. અત્યારે આપણે જાત જાતના બાવાઓ દેખાતા હોય, બધા ચીપિયાવાળા આમાં આગળ થતો હોય. નાના તો બહુ ડરતા હતા ને બાવાઓથી. આખા શરીર પેલી ભભૂરી ચોટ લગાડેલી હોય અને ચીપ્યો. હજી આવે ને આપણે આમ ડરી જઈએ છીએ મનમાં. જાત જાતના બાવાઓ બધા. ઋષિકેશમાં જાઓ, હરિદ્વારમાં જાઓ, જાત જાતના બધા જોવા મળે. એક જ કપડાં નથી પહેરતા, અનેક પ્રકારના કપડાં પહેરનારા હોય છે બધા. અનેક સંપ્રદાયો છે. બહુ સરસ છે બધું, ખોટું નથી. તો બાવા પણ અંદર હોવું જોઈએ, માત્ર બહાર હોય એટલું પૂરતું નથી. એ જ આ શ્લોક કહે છે આપણને. જટિલ હે, કોઈ બસ જટા વધારેલી છે. મુંડી, કોઈ મુંડન કરાવેલું છે. લુંચિત કેશ હે, એક એક વાળ ખેંચી કાઢેલા છે. જૈન સાધુઓ લુંચિત કેશ હે, સંન્યાસીઓ મુંડનવાળા, બાવાઓ જટાવાળા. કાશાયાંબર બહુકૃત વેશ. કાશાય વસ્ત્ર એટલે ભગવા વસ્ત્ર, અને એવા અનેક પ્રકારના વેશ કરેલા છે. સાધુઓને જાત જાતના વેશ હોય છે બધા પાસે. જોવા જેવા તો ઋષિકેશમાં જાઓ તો જોવા જેવા મળે. જાત જાતના સાધુઓના વેશ મળે, બહુ મજા આવે. એક કેમેરા હોય તો ફોટો પડાવવાની મજા આવે. તો આ બધા સાધુઓને જોઈને એનું એક નિરીક્ષણ અહીંયા આગળ રજૂ કરે છે આપણી સમક્ષ. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. એવું લાગે છે કે આ મહારાજની પારદર્શક દ્રષ્ટિ હોવી જોઈએ. આમ જોઈને ખબર પડી જાય છે કે આ સાધુના વેશમાં ખરેખર સાધુ છે નહીં. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ હે, માત્ર પોતાનું પેટ ભરવા માટે અનેક પ્રકારના વેશ લીધેલા છે. એનો અર્થ એવો નથી જેટલા સાધુ એ હોવા જોઈએ એવું નથી, પણ એવો સાધુ હોઈ શકે. એવા સાધુનો ઉદ્દેશ્યને કહેવામાં આવે છે કે માત્ર સાધુ બની જવાને કારણે આપણું જીવનનું કલ્યાણ થઈ જાય એવું નિયમ નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંન્યાસનું બહુ જ મહત્વ છે. એમ માનવામાં આવે છે કે સંન્યાસીનું મૃત્યુ થાય પછી બ્રહ્મલોક પ્રાપ્ત થાય. એટલા જ માટે આપણે એવી પ્રથા છે કે ભલે આખું જીવન ગૃહસ્થ તરીકે ગાળ્યું હોય, પરંતુ મૃત્યુ સમયે સંન્યાસ લઈ લે, આપતકાળનો સંન્યાસ લઈ લે.
સંન્યાસી તરીકે મૃત્યુ થાય, બ્રહ્મલોક પ્રાપ્ત થાય. આમ સંન્યાસ આશ્રમ એટલે ઉત્કૃષ્ટ આશ્રમ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી. અને આપણી સંસ્કૃતિમાં સંન્યાસનું બહુ જ મહત્વ છે. મહત્વ છે એટલે કે ખરેખર એના માટેની ખૂબ પ્રશંસા છે, ખૂબ મૂલ્ય છે. પરંતુ સંન્યાસ ખરેખર ક્યાં હોવો જોઈએ? મનમાં હોવો જોઈએ. ભાઈ બહાર હોય તો તમારી પસંદગીની વાત છે, પણ બહારનો સંન્યાસ લેતા પહેલા માનસિક સંન્યાસ હોવો જોઈએ. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જ્યાં સુધી યોગ દ્વારા પોતે પોતાના મનને પરિપક્વ ન બનાવ્યો ત્યાં સુધી આ સંન્યાસ દુઃખ આપનાર બની રહે છે. આપણે એમ જોયું બાબાઓનો જોઈએ સંન્યાસ, આપણે આ બહુ સારું છે સ્વામી, તમારે બહુ સારું, કે કામકાજ કરવાનું નહીં, નોકરી કરવા જવાનું નહીં, કશું કરવાનું નહીં, અરે રસોઈ બનાવવાની નહીં, ભવત ભિક્ષાન દેહી, બસ કોઈના જે ઉભા રહી ગયા. બહુ સરસ. કોઈ ચિંતા હોય એવું જણાતું જ નથી, નિશ્ચિંત માણસ છે. આપણે એવું ગમે. પણ નચિંતતા માત્ર વેશ લેવાના કારણે આવી નથી જતી વાત. નચિંત હોય અને પછી વેશ લઈએ તો એ વેશ શોભે ખરો, પરંતુ નહીતર જો વેશ લેવા ખાતર વેશ લીધો તો ભાઈ શોભે નહીં. અંદર કંઈક ને બહાર કંઈક. નહીં તો શું થાય, બહુ બધા લપેડા બેડા કરીને ઘણી વાર અંદર આ મોં પણ કરચલીઓ પડી ગઈ હોય, પણ બધું આમ કર્યું દેખાત નહીં એવું ખરો. જાત જાતનું બધું લગાડ્યું, પફ પાવડા, પેઇન્ટ એના જેવું થાય પછી કૃત્રિમ. એટલે ભગવાન કહે છે કે યોગ વગરનો સંન્યાસ છે એ દુઃખ આપનારો છે. યોગ કોને કહેવાય? નિયસ્ત નિત્ય યોગ સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન કહે છે મનની સમતા પ્રાપ્ત કરી હોય એ પ્રકારનો યોગ, અર્થાત મનની સમતા પ્રાપ્ત કરી હોય અને પછી જો સંન્યાસ લેવામાં આવે તો સંન્યાસ ખુદ સુખ કરનારો નીવડે. તો મનની સમતા રૂપી યોગ પ્રાપ્ત કર્યા વગર સંન્યાસ લીધો દુઃખ સમાપ્તમ અયોગતઃ, તો અનેક પ્રકારના દુઃખ ઉત્પન્ન કરનાર, પોતાના માટે ને બીજાને માટે નથી જાય. એ સંન્યાસી બહારરૂપ થાય. પછી નેસ્ત નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટ ન કાંક્ષતી નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. ભગવાન કે ગીતામાં જ્ઞેહ નિત્ય સંન્યાસી, એને તો નિત્ય સંન્યાસી જાણવો. યો ન દ્વેષ્ટ ન કાંક્ષતી, જે દ્વેષ પણ નથી કરતો, આકાંક્ષા પણ નથી કરતો, અર્થાત જે દ્વેષ અને રાગ બંનેથી મુક્ત છે, એને નિત્ય સંન્યાસી જાણવો. આનું નામ યોગ. ટૂંકમાં આપણે એવું જીવન વિવેકપૂર્વક જીવન જીવ્યા હોઈએ જેથી આપણી ઈચ્છાઓ, આપણા રાગ દ્વેષ વધવાને બદલે જીવન ક્ષીણ થતા જાય. એના વિવેકપૂર્વક જીવન. જો વિવેક વગરનું જીવન જીવીએ તો ઈચ્છાઓ વધતી જ જાય, રાગ દ્વેષ વધતા જ જાય, કામ કરો વધતા જ જાય. એ તો પેલા જાળા જેવા છે, જો કશું ન કરે તો ઘરમાં જાળા બાજા જ કરે ને આખા ઘર બધું ફેલાઈ જાય. ઉધઈની જેમ ફેલાઈ જાય, ઉધઈ પણ ફેલાઈ જાય. એમ ના કે એકદમ ઉધઈની જાતે જતી રહે, કોઈ દિવસ ના જતી રહે. અંતે જતા ઉધઈ આ જાળા બધા છે રાગ દ્વેષ, એની જાતે ક્યાંય પણ ના જાય. ભજ ગોવિંદમ, આ ગોવિંદના ભજન દ્વારા આપણું જીવન ગોવિંદને સમર્પિત થયું હોય, ગોવિંદની સેવામાં સમર્પિત થયું હોય, ગોવિંદની પૂજામાં સમર્પિત થયું હોય, ગોવિંદના સ્મરણમાં સમર્પિત થયું હોય, ગોવિંદના શ્રવણમાં આ બધું શ્રવણ છે, સ્મરણ છે, પૂજન છે, જપ છે, સેવા છે, આ બધું હોય તો પેલા રાગ દ્વેષ વગેરે ધીમે ધીમે ઓછા. અને એ બધું આપણે સંન્યાસી બન્યા પહેલા કરવાનું હોય. આ પ્રકારે ગોવિંદના ભજનરૂપી વિવેકપૂર્વક જીવન જીવીએ ત્યારે આપણી ઈચ્છાઓ, આપણા રાગ દ્વેષ ધીમે 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 ક્ષીણ થતા જાય. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ જીવન, આપણા મનનું સમત્વ. આમ જીવનની ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ. વળી પાછો જીવનનો એક કાયદો છે.
કે પરિસ્થિતિ બદલાયા જ કરવાની. ક્યારેક અનુકૂળ હોય, ક્યારેક પ્રતિકૂળ હોય. બહુ નિયમ જ છે. એવું ક્યારેય પણ ના બને કે હંમેશા બધું અનુકૂળ હોય, એવું ક્યારેય પણ ના મળે હંમેશા પ્રતિકૂળ હોય. અનુકૂળતા પ્રતિકૂળતા આવ્યા જ કરે. નીચે ગચ્છતિ ઉપરી ચ દશા ચક્ર નેમી ક્રમેણ. જેમ ચક્રની નેમી નીચે જાય ને ઉપર જાય તેવી રીતે અનુકૂળતા પ્રતિકૂળતા દુઃખ સુખ આવ્યા જ કરે ને ગયા કરે. સમત્વ એટલે આ બધી પરિસ્થિતિમાં પણ જે પોતાના મનની સ્વસ્થતા જાળવી શકે, સમતા જાળવી શકે, જે જાણે છે કે દુઃખ આપનાર પણ ઈશ્વર છે, સુખ આપનાર પણ ઈશ્વર છે. અનુકૂળતા પણ એને સર્જેલી છે, પ્રતિકૂળતા પણ એને સર્જેલી છે. અને માટે અનુકૂળતા પ્રતિકૂળતા દુઃખ સુખ સફળતા નિષ્ફળતા સંયોગ વિયોગ આ બધાને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારે છે. અર્થાત જેણે પોતાનું જીવનનું નિયંત્રણ ઈશ્વરને સોંપી દીધું છે અને માટે ઈશ્વર જેમ નિયંત્રણ કરે એ પ્રકારે સ્વીકારીએ છે. તો સમચિત્તત્વમ, તો ચિત્તની સમતા જાળવી શકીએ, તો ધીમે ધીમે આપણે રાગ દ્વેષથી મુક્ત થઈએ, એમ કરતા સંન્યાસી બનીએ. આ પ્રકારે યોગનું જીવન જીવીએ, આ ગોવિંદના ભજનનું જીવન જીવીએ, તો આપણા રાગ દ્વેષ ધીમે ધીમે ક્ષીણ થતા જાય અને આપણે માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરીએ. અંતો એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. અંતો પછી સંન્યાસ સ્વીકારીએ તો બરાબર છે. સંન્યાસ શેના માટે છે? જ્ઞાનની સાધના માટે છે. ઘણી વાર પૂછતા હોય છે છોકરાઓ બધા કે સ્વામીજી આ તમે આવા કપડા શું કામ પહેરો છો? હિન્દુસ્તાનમાં મોટા ભાગના લોકો ખબર નથી, સંન્યાસી કોઈને ખબર જ નથી. બધા પૂછી કે આવું તમે કેમ પહેરો છો? ઉધર જોયો જ ના હોય. તો આવા ભગવા કપડા કેમ પહેરો છો? કેસરી કપડા કેમ પહેરો છો? ચાલો, કેસરી કપડા પહેરવાનું કારણ એ છે કે એ પણ એક પ્રતીક છે, જેથી રોજ નજર થાય મારી કે મારા કપડા કેસરી છે. તો શું આ કેસરી રંગ છે? તો અગ્નિનો રંગ છે, અગ્નિ જ્ઞાનનું પ્રતીક છે. અને તેથી આ કેસરી કપડા પહેરવા અગ્નિ ત્યાગનું પણ પ્રતીક છે, હોમનું પણ પ્રતીક છે, યજ્ઞનું પ્રતીક છે. તો તેવી રીતે જયારે જીવનમાં ત્યાગ હોય, સમર્પણ હોય અને જ્ઞાનની સાધના માટેની તત્પરતા હોય ત્યારે એ વસ્તુઓ દર્શાવે છે. એ પ્રકારની તત્પરતા જેનામાં છે એ આ પ્રકારના વસ્ત્રો પહેરે એને આપણે સંન્યાસી કહીએ. તો અગ્નિ જેવી રીતે અશુદ્ધિને બાળે છે અને અંધકારનો નાશ કરે છે, તેવી રીતે જ્ઞાન પણ આપણા મનની અશુદ્ધિઓ બાળે છે અને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. એટલે ભગવાન ગીતામાં પણ આ જ્ઞાનને અગ્નિ સાથે સરખાવે છે. અને તેથી અગ્નિનો રંગ છે એટલે જ્ઞાનનો રંગ છે. અર્થાત આ કેસરી કપડા કે ભગવા કપડા જે છે એ જ્ઞાનનું પ્રતીક છે, ત્યાગનું પ્રતીક છે. શેનો ત્યાગ? રાગ અને દ્વેષનો ત્યાગ. તો જેણે મહદઅંશે રાગ દ્વેષનો ત્યાગ કર્યો છે અને જેથી જેને જ્ઞાન માટે એટલે ઈચ્છા કે જિજ્ઞાસા જન્મી છે અને માટે જે જ્ઞાન માટે પોતાનું જીવન સમર્પિત કરે છે એ આ પ્રકારના વસ્ત્રો પહેરે, એનું નામ સંન્યાસી. તો સ્વામી આ માથું શું કામ મુડાવો છો? એ હેરસ્ટાઈલ, નવી હેરસ્ટાઈલ, બીજું કઈ નથી. બધા કદાચ જુદા દેખાવો તો જોઈએ જ ને, નહીં તો બધા બીજા જો ના માને એટલા માટે આવું કરીએ, તમે બીજું કરો. પણ આ વાળ જે છે પણ આપણે આસક્તિનું પ્રતીક છે. બધાને વાળ માટે બહુ મોહ હોય છે, પટિયા પાડવા, આમ જાત જાતનું બધું કરવું. આમ દિવસનો તૈયાર થવામાં અમુક વ્યવસ્થિત સમય આ વાળની દરકાર કરવામાં જતો હોય છે. જવો જોઈએ, હું નથી કહેતો ના જવો જોઈએ, એમ લઘર વગર ના આવવું જોઈએ, પણ છતાં આવું થતું હોય છે. આમ વાળ માટે ઘણી આસક્તિ, કારણ કે મારી જાતનું વાળ સાથે સરખાવતો હોઉં છું એટલે માથું મુડાવી નાખવું એટલે આસક્તિમાંથી મુક્ત થવું. એટલે આવી રીતે આસક્તિમાંથી મુક્ત થયા હોય, રાગ દ્વેષમાંથી મહદઅંશે મુક્ત થયા હોય અને જેનામાં જ્ઞાન મળવાની ઈચ્છા જન્મેલી હોય, જિજ્ઞાસા હોય, જે જ્ઞાનની પ્રાપ્તિ માટે પોતાનું જીવન સમર્પિત તૈયાર હોય, જેને બીજું કોઈ હવે પ્રયોજન રહ્યું નથી. આવું એક પ્રયોજન જેને રહેલું છે, પ્રયોજન સિદ્ધ કરવા માટે જે સમર્પિત જીવન જીવે છે આપણે સંન્યાસી કહીએ.
એટલા રોજ આપણે યાદ દેવડાવવા માટે છે. એટલે કે પશ્યન્ન બીજન પશ્યતિ મૂઢ. જો તો ખરા આ સંન્યાસી સાધુ કેવો છે. પશ્યન્ન બી જુએ છે પોતાની જાતને, રોજ કપડાં પહેરે છે અને જુએ છે કે ઓહો મેં કયા વસ્ત્ર પહેરેલા છે. તદપી ન પશ્યતે, અને છતાં પણ જોતો નથી, જોવા છતાં પણ જોતો નથી. શું જોવા છતાં? કે શેના માટે મેં આ સંન્યાસ લીધો છે, શેના માટે આ પ્રકારની જીવન રીત સ્વીકારેલી, શું મારા જીવનનું ધ્યેય છે, આ ધ્યેય શું છે, સાધન શું છે, એ બધું આ વસ્ત્રો પરથી અને આ બધા પરથી નક્કી થતું હોય છે. આમ દરરોજ એ જુએ છે કે શું મારું ધ્યેય છે, શેના માટે મેં આ પ્રકારની જીવન રીત સ્વીકારી, છતાં પણ ન પશ્યતી, છતાં અનુસરણ કરતો નથી કે કરી શકતો નથી. એવું નથી કે બધા સંન્યાસીઓ ઢોંગી જાય છે. એવું પણ નથી કે સંન્યાસી કદાચ પોતાના સંન્યાસ ધર્મનું યોગ્ય પાલન ના કરે અને માટે અપ્રામાણિક છે, એવું પણ નથી. ઘણું આપણને જ ખબર નથી હોતી કે આપણે એક નવું બીજું પગલું લઈએ એમાં શું શું રહેલું છે. કદાચ એનાથી આપણે એનું જ્ઞાન ન પણ હોય, સમજ ના હોય, અને ખબર પડે કે આ તો લોખંડના ચણા ચાવા છે, ત્યારે ખબર નહોતી. દૂરથી એમ લાગે આ બહુ સરસ મજાનું છે બાપુ, ભાઈ ખબર લોખંડના ચણા એવું પણ લાગે. ઘણા લોકોને મજા છે, ઘણા લોકો લોખંડના ચણા જેવું લાગે જો પૂર્વ તૈયારી ના હોય તો. એવું બને કે ખરેખર સંન્યાસ તો બહુ પ્રામાણિકતાથી લીધો હોય, અને છતાં પણ સંન્યાસ લીધા પછી જણાય કે ખરેખર એને માટેની જે જરૂરિયાતો છે મારામાં નથી, અને ખરેખર બિચારો દુઃખી હોય, જેને ઉભયભ્રષ્ટ કહેવામાં આવે છે. અહીંનો પણ ને ત્યાંનો પણ એવું હોય. એવો કોઈ હોય જે લોકો ખરેખર વેશ એમને ધારણ, ઉદર નિમિત્તમ, પેટ ભરવા માટે વેશ ધારણ કરે, એવું પણ કોઈ હોય. પણ ઘણા લોકો એવા હોય છે જેમણે ખરેખર બહુ નિષ્ઠાથી સંન્યાસ લીધો હોય અને પછી એ માણસની જરૂરિયાતો પૂરી ન કરી શકવાને કારણે એ પ્રકારનું જીવન ન જીવી શકતા હોય, એ જુદી વાત છે. પણ અહીં એને સંબોધીને કહેશે પશ્યન્ન પિતન પશ્યતિ મૂઢ. અરે મૂળ, એ અવિવેકી, તું જોતો નથી કે આવું ઉત્તમ જીવન તે પસંદ કર્યું છે અને તને જીવનની ધ્યેયની ઝાંખી થયેલી છે, એનો શું માર્ગ છે પણ તું જાણે છે, સાંભળે અનુસરણ કરતો નથી. અરે હું તો કહું છું કદાચ ઢોંગ કરવા માટે સંન્યાસ લીધો, એની પણ પેલી આવતા ને કઈ સિનેમાની અંદર ઢોંગ કરવા માટે પેલા સંન્યાસ લીધો. એક વાર તો એક ચોર હતો અને ભાગી ગયો, ભાગતો ભાગતો પોલીસ પાછળ પડી છે, ભાગતો ભાગતો કઈ ઝૂંપડી જેમાં ઘૂસી ગયો. એ ઝૂંપડી ખાલી હતી, કોઈ સાધુ બાવાની ઝૂંપડી હશે કે ભિક્ષા લેવા ગયા હશે, અને કે ચાલો ત્યારે આ છુપાવાની સારી જગ્યા છે. એને પોતાના કપડાં કાઢી નાખ્યા, પેલા સાધુના કપડાં પહેરી લીધા. પોલીસો બધા આવ્યા કે બાબાજી અહીંયા કોઈને જોયો જતો, હા આગળ જતો જોયો, પોલીસોને પ્રણામ કરીને ગયા. પછી તો જોયું કે લોકો આવે છે, પ્રણામ કરે છે. અરે આવું હોય? એ શક્ય છે કે તમે કદાચ એવા કોઈ કારણસર સંન્યાસ લીધો તો પણ તમે જોઈએ કે આને માટે લોકો કેવું માન ધરાવે છે, કેવી શ્રદ્ધા છે, કેવો ભક્તિભાવ, તો પછી આપણને એ રીતે આપણે પ્રેરણા મળે કે આપણે એને લાયક થવું જોઈએ. એ કદાચ ને આપણે લાયકાત વગર સંન્યાસ લીધો તો એ શું, તો પણ આપણે યાદ દેવડા છે કે આપણે લાયક બનવું જોઈએ. તેથી આ સંન્યાસ માત્ર પેટ ભરવાનું એક સાધન ન બનાવી દઈશ, કે આ દેશમાં તો લોકોને બહુ શ્રદ્ધા ભક્તિ છે ને એટલા માટે જે હોય એને આપવાના જ, પેટ ભરવાનું છે સંન્યાસીનું. પણ નહીં, આવી સુંદર તકનો તો આ રીતે વેડફી ના દઈશ. એમ કહે છે પશ્યન્ન બીજન પશ્યતિ મૂઢ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. પોતાનું પેટ ભરવા માટે અનેક પ્રકારના વેશ ધારણ કરેલો આ મૂળ મનુષ્ય જોવા છતાં પણ જોતો નથી, અર્થાત સમજવા છતાં પણ સમજતો નથી. આ સંન્યાસનું વર્ણન સાંભળેલા આપણને હા જોયું બાવાઓને કેવી મજા આવે. તો પછી વર્ણન આવે છે, કોઈ ગૃહસ્થનું વર્ણન આવે છે, કહે છે 15મા શ્લોકમાં અંગંગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ
તદપિ ન મંચત્યાશા પિંડમ. હવે ગ્રહસ્થનું વર્ણન, આ તો રસ્તા પસાર થતા હશે એક પછી એક, એટલે વર્ણન કરતા જાય છે. પેલા સાધુઓને જતા છે, હવે કોઈ વૃદ્ધ મનુષ્યને જતા જોયે છે. અંગમ ગલિતમ, શરીર ગળી ગયું છે. પલિતમ મુંડમ, પલિતમ માથે પાળી આવી ગયા, વાળા બધા ધોળા થઈ ગયા. દશન વિહીનમ જાતમ તુંડમ, એટલે મોં. દશન વિહીનમ જાતમ તુંડમ, એનું મોં છે દાંત વગરનું થઈ ગયું છે. વૃદ્ધો યાદ ગૃહીત્વા દંડમ, અને પછી પેલો વળી ગયો છે. એની કરોડરજ્જુ એવી નબળી થઈ ગઈ છે, વળી ગઈ છે કે પોતાનો ભાર પણ એવું ભાર ખેંચી શકતો નથી, અને માટે ત્રીજો પગ 3 પગો થઈ ગયો. વૃદ્ધો યાદ ગૃહીત્વા દંડમ, એક બીજો દંડ લઈને માંડ આગળ ખસી રહ્યો છે. આમાં કઈ વાંધો છે? આવું તો હોય, આપણે એક વાસ્તવિકતા છે, એમાં શું? એ કઈ ગુનો નથી. વૃદ્ધ થવું કોઈનો ગુનો નથી. દાંત પડી જવાય કોઈ ગુનો નથી. કદાચ ગુનો હોય ધ્યાન ના રાખ્યું અને પડી ગયા જોઈએ, છતાં પણ પડી જાય. વાળ ધોળા તો શું કરીએ આપણે? ગમે તેટલું તમે લગાયા કરો તો ધોળા થવાના જ છે. એનો સ્વભાવ છે. શરીર જર્જરિત થાય સ્વભાવ છે. વાળ ધોળા થઈ જાય સ્વભાવ છે. દાંત પડી જાય સ્વભાવ છે. મોં પર શરીર કરચલી પડી જાય સ્વભાવ છે. આપણું શરીર નબળું થઈ જાય સ્વભાવ છે. કરોડરજ્જુ નબળી પડી જાય સ્વભાવ છે. દંડો લેવો પડે એ સ્વભાવ છે. ચાલો, એની કોઈ ટીકા નથી, એની કોઈ હાંસી નથી. જો કદાચ હાંસી, જો વેદાંતમાં કશાની હાંસી કરવાનું એક જ વસ્તુની, અવિવેકની હાંસી, બાકી કશાને નહીં. જીવનની વાસ્તવિકતાને હાંસી કરી જ ન શકીએ આપણે, ન જ કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ. જીવનની દરેક વાસ્તવિકતાનો આદર. તો ભગવાને જીવનની દરેક વાસ્તવિકતા મૂકી છે કંઈ શીખવા માટે. દરેક કંઈક શીખવા માટે, કંઈક બોધ લેવા માટે, અને બોધ દ્વારા આપણી આંતરિક કે આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે આ બધી વાસ્તવિકતાઓ સર્જી છે. યુવાન છે ત્યારે આ પ્રકારનું ચિત્ત આપણી સમક્ષ ચિત્ર હોય કે હું કેવો લાગીશ, હું 75 વર્ષથી કેવો લાગીશ, અત્યારે 25 વર્ષનો છું, 75 કેવો લાગીશ, આમ ચાલતો હોઈશ, વાળા ધોળા થઈ ગયા છે, જતા રહ્યા છે, દાંત બોખો થઈ ગયો હોઈશ, કરચલીઓ પડી ગઈ છે. આવું ધ્યાન કરવામાં ખોટું નથી. નાના સ્વામી એવું મને ના થાય, અરે બધાને થાય. દૃષ્ટવા દુઃખ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય નોત્પદ્યતે. ભરતજી મહારાજ કહે છે કારણ કે દુનિયામાં દુઃખ જોઈએ છે, વૃદ્ધાવસ્થા જોઈએ છે, મૃત્યુ જોઈએ છે, અને કોઈ પ્રકાર ત્રાસ ભય જન્મતો જ નથી. આને મને જાણે થવાનું જ નથી કશું. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય નોત્પદ્યતે. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. આ મોહમયી પ્રમાદ મદિરાનું પાન કરનાર જગત ઉન્મત્ત થઈ ગયું છે કે જીવનની વાસ્તવિકતા નજર સમક્ષ છે તો પણ માણસ જોતો જ નથી, શીખતો નથી. હું પણ આવું થઈ છે એક દિવસ તો ભલે, પણ દરેક જીવનની બધી અવસ્થાઓ છે એ દરેક અવસ્થાને ગૌરવ છે ને. વૃદ્ધ થવું તો ગૌરવ છે. વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ. આ વયની વૃદ્ધિ સાથે તપશ્ચર્યાની વૃદ્ધિ હોય, જ્ઞાનની પણ વૃદ્ધિ હોય, ડાપણની પણ વૃદ્ધિ હોય તો એ વૃદ્ધાવસ્થા છે એ ગૌરવવંતી છે. આપણે તો વૃદ્ધોને અમે પ્રણામ કરવા જ જોઈએ. તો વૃદ્ધાવસ્થા ગૌરવવંતી ત્યારે થાય જ્યારે આપણે વિવેકપૂર્વક યુવાનીમાં જીવ્યા હોઈએ. તો યુવાનીમાં વિવેક ન જાળવ્યો હોય, મનમાં જેમ આવેગો જન્મે આવેગો પૂરા કર્યા જ કર્યા હોય, જેમ ઈચ્છાઓ જન્મી બસ એની પાછળ પડ્યા જ કર્યા. અને લોકો કેવું જીવન જીવે છે. આજે છાપામાં વાંચું કે હવે સ્ત્રીઓ જુગાર રમવામાં પુરુષ કરતા સ્ત્રીઓ ચડી ગઈ. વિચાર કરે. અને 2-5 પૈસાની જુગાર નહીં, ₹1-2 નહીં, જુગારમાં સેંકડો હજારો રૂપિયાની બધી એ લોકો લગાવતા હોય છે, હોડ લગાવતા હોય છે. સ્ત્રીઓ કંઈ કરવાનું હોય નહીં, ખૂબ ધન હોય, બધું સમય કેમ પસાર કરો ખબર ના પડે, બસ આવી રીતે પાના રમવાનું શરૂ કરે, પછી ધીમે 5 પૈસા શરૂ કરે, 10 પૈસા, એમ કરતા કરતા બસ એક છટકો લાગતો જાય.
પુરુષો તો કરે જ છે, પણ સ્ત્રીઓ કરે. પેલા તો પીતા જ આમાં પીએ, પેલું તો બીડી પીતો સિગરેટ આમાં પીએ. વાંધો જે કરવો એ કરો, પણ વિચાર એ કહેવાનો ભાવ એ છે કે આપણે ક્યારે વિચાર કરીએ છીએ કે આ બધી વસ્તુ કરવામાં, ઇફ આઈ એપ્લાય ધ બ્રેક, આ બધી વસ્તુ છોડવાની ક્ષમતા મારામાં છે ખરી? કશી વસ્તુ પકડતા પહેલા વિચાર કરો કે છોડાય એમ છે કે નહીં? ક્યાં પ્રવેશ કરો એ પહેલા વિચાર કરો કે આમાંથી બહાર નીકળાયું છે કે નહીં? અંદર ગયા પછી બહાર જ ના નીકળાય તો કોઈ જવું જ નહીં અંદર. પેલો રાજા ઘોડા પર ક્યારે બેસે? લગામ એના હાથમાં ત્યારે ઘોડાનું નિયંત્રણ કરે. એ રાજાને એકવાર કહ્યું હાથી પર બેસવાનું કહ્યું. હાથી પર ચડ્યા રાજા, મને કે લગામ આપો. મહારાજ હાથીને લગામ ના હોય, ઉતરી ગયો નીચે. લગામ ના હોય તો બેસું જ નહીં. આ મોજ મજા ભલે કરો, એ જુગાર મોજ મજા કે નિર્દોષ આનંદ, આવા બધા આવા આનંદ તો નહીં જ. આપણે નુકસાન કરનારા કોઈ આનંદ જીવન સ્થાન ન જવું જોઈએ. પણ નિર્દોષ આનંદ જરૂર માણો, પણ એ પણ અમુક માત્રામાં. એમાં પણ હંમેશા પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણસર આપણે નિર્દોષ આનંદ માણીએ તો બરાબર છે. એકાદ દડો આઈસ્ક્રીમ ખાઈ લીધો, એકાદ દડો ચોકલેટ ખાઈ લીધી, એકાદ દડો સિનેમા જોઈ આવ્યા, એકાદ દડો આમ કર્યું, બરાબર છે, કઈ વાંધો નહીં. એકાદ દડો ક્લબમાં જઈ આવ્યા, વર્ષને એક પછી કઈ વાંધો નહીં, ચાલો જવા દઈશું. એવી આશા રાખીએ કે કોઈ દડો નહીં જવું પડે. એમ નથી કહેતા કે દમન કરવું જોઈએ, છતાં પણ જો આપણા મનને છૂટો દોર આપવામાં આવે તો આપણે ગુલામ જ બનાવી દેવાનું છે. તો જો આપણે આપણી યુવાની અથવા ગ્રસ્થ આશ્રમ જો વિવેકપૂર્વક ન જીવ્યા હોઈએ તો ધીમે 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 આ મન આપણને ગુલામ બનાવતું જાય છે, આ તૃષ્ણા ગુલામ બનાવતી જાય છે, અને આપણે ધીમે પરતંત્ર બનતા જઈએ, પરવશ બનતા જઈએ છીએ. તો ચાલો શરીરના સ્તરે પરવશ બનીએ તો સમજાય, કારણ કે એ તો ભગવાનની રચના છે. પણ મનના સ્તરે પરવશ બની છે એ ખરેખર કરુણતા છે. ત્યાં કરુણતાનું ચિત્ર અહીંયા આપવામાં આવ્યું છે કે આ બિચારો વૃદ્ધ મનુષ્ય શરીર તો પરવશ બની જ ગયો છે. તદપી ન મુંચતિ આશા પિંડમ, હજી અનેક પ્રકારની આશાઓ કરી રહ્યો છે. મિથ્યા મોહાભિલાષય ભ્રમતિ મમનો ધૂર્જર્તેર ધ્યાન શૂન્યમ. ભગવાન અનેક પ્રકારની મિથ્યા મોહ અને અભિલાષાઓથી મારું મન બસ સતત એનાથી જ રોકાયેલું રહે છે. એમાં ધૂર્જરી અર્થાત શિવજીના ધ્યાન માટેનો કોઈ અવકાશ જ નથી. હજી આટલો વૃદ્ધ થયો તો પણ જાત જાતનું આજે બપોરે શું જમવાનું બનાવ્યું છે, સાંજે શું છે, કાલે ક્યાં જવાનું છે, ફલાણું શું, બસ એ જ વિચાર. અનેક પ્રકારના આવેગો તો વધતા જ જવાના છે, જવાના નથી. ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે અને અંદરના આવેગોનો તૃપ્ત કરવાની કોઈ શક્તિ રહી નથી. એ કેવી કફોડી સ્થિતિ કહેવાય. બિચારો મનમાં કલ્પના કર્યા કરે કે હા ડાયાબિટીસ થઈ ગયો તો કોઈ આપે, ખાવું હોય તો કોઈ આપે જ નહીં ને. આજુબાજુ લોકો જ પોલીસની જેમ કશું લેવા જ ના દે તમને. કોલેસ્ટ્રોલ છે આ ના ખવાય, આ ઘી ના મુકાય, આ ખાંડ ના લેવાય, ફલાણો ના લેવાય, અરે ના લેવા જ ના. તળેલું ના ખાવા દે, ગળ્યું ના ખાવા દે, ઘી ના ખાવા દે, પેલું ના ખાવા દે, ખીચડી ના ખાવા દે, ભાત ના ખાવા દે, ખાલી ખાખરો ખાવા દે, બસ આટલું છે. તે પાછો ઘી વગરનો ને પેલા વગરનો ને ફલાણા વગરનો, એટલે એકદમ સુખો, એમાં સ્વાદ જ ના હોય. મનમાં તો આપણી જીભ સળવળતી હોય કે મને મીઠાઈ ખાવી છે, મને તો સમોસા ખાવા છે, મને દહીં વડા ખાવા છે. દહીં વડો ખાય તો શરદી થઈ જાય, સમોસા ખાય તો ઉધરસ થઈ જાય. આવું તો શરીર થઈ ગયું છે. એક બાજુ આપણી આશાઓ તો બધી એવી ને એવી જ રહી છે અને શરીરમાં એ આશાઓ પૂરી કરવાની કોઈ શક્તિ રહી નથી. આમ કામ વસ્તુ એવી છે કે એની જાતે જાય જ નહીં. એના માટે વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે તો જ આપણે ધીમે ધીમેથી ઉપર ઉઠી શકીએ, ના ઉઠી શકીએ. વૃદ્ધો યાદ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. છતાં પણ આશાપિંડ જે છે એ એને છોડતો નથી અને પેલું એને છોડતું નથી. કોણ કોને છોડતું નથી કહેવું મુશ્કેલ છે ને. આપણે એમ કે આપણે કશાને પકડ્યું, પણ કોઈ આપણે પકડીને રહેલું હોય છે. અને તેવી રીતે આપણે પકડાયેલા છીએ. જેમ પેલા બે સાધુ ઉભેલા ગંગા નદી કિનારે ઋષિકેશમાં ઠંડીમાં ધ્રુજતા હતા. ક્યાંક કામળો શોધી રહ્યા હતા અને એમને નદીના પ્રવાહની અંદર એક કામળાને તરતો તરતો જોયો. એક સાધુ ઝંપલાવ્યો અંદર, તરતો તરતો ગયો અને કામળાને પકડી લીધો.
પકડીને કિનારા પાછવાના બદલે એ કામાની જોડે જવા માંડ્યો એટલે બીજો સાધુ કહે કે અરે છોડી દે આવતો ને તણાઈ જઈશ ને ત્યાં કે મેં તો છોડી દઉં પણ એ મને છોડતું નથી. એ કામળો નથી, એ તો એક રીંછ હતું, ખાલી ઉપરની સપાટી એમ દેખાય પાણીમાં, આપણે એમ કે કામળો છે. શેનો આધાર લીધો એ બહુ મહત્વની વસ્તુ છે ને. વિવેક ચૂડામણીમાં કહે કે નદીને તોડવા માટે દાર ઉધિયા, આ લાકડું છે એમ માનીને આધાર લીધો અને નીકળો મગરમચ્છ છે. વિચાર કરો, બરોબર મધ્યમાં લઈ જાય ને પછી આપણું કાટલું કરે. કેવી રીતે આ બધી વસ્તુ એવી છે. શેનો આધાર લીધેલો છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદનો આધાર લેવાનો. હજી આશાઓનો આધાર લીધો છે તો ક્યાં પત્તો લાગવાનો છે? તદ્યપીને એટલે આપણે આશાને પકડતા આપણે પકડાયેલા છીએ. આપણે ઈચ્છા નથી કરતા, આપણે ઈચ્છાનો ગુલામ છે. આપણો મનનો ગુલામ છે, આશાનો ગુલામ છે, ઈચ્છાઓનો ગુલામ છે. આપણામાં જોર છે ત્યાં સુધી આ ગુલામથી આપણે મુક્ત થઈએ. બાકી તો આ ગુલામથી મુક્ત થવાનું એકવાર જોર જતું રહ્યું, શિથિલ બની ગયા શારીરિક ને માનસિક રીતે, તો પછી આપણા ગુલામ છૂટી ના શકે. બહુ હાલત કફોડી થઈ જાય. બડા સ્વામી દ્રષ્ટાંત આપે કે જેલમાં બેઠેલા માણસ જેવું છે. જેલમાં બેઠેલો યાદ કરે, હું મારી પત્ની આમ કરતી હશે, મારો દીકરો આમ કરતો હશે, પેલો આમ કરતો હશે, આજે દિવાળી આવી હશે, શું બધું બિચારો કલ્પના કર્યા કરે. કશું એને મળી ના શકે, કારણ કે બંધાઈ ગયેલો છે. અંતે વૃદ્ધ માણસ બધી એની કલ્પનાઓ કરે, કશું પણ ખરેખર ભોગવી ના છે, કારણ કે બધી જ રીતે નિર્બળ બની ગયો છે. અંતેથી આવી કફોડી સ્થિતિ થઈ શકે, આપણી પણ થઈ શકે જો આપણે ધ્યાન ના આપીએ તો, જો આપણે જીવનો વિવેક ન દાખવીએ તો. વળી પાછું સાધુનું પણ એક જીવન છે. અહીંયા પાછા 16મા શ્લોકમાં એક સાધુની વાત કરે છે, એ પણ એવું જ છે. કે છે આગળ, અગ્રે વન્નિઃ પૃષ્ઠે ભાનો રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ. અગ્રે વન્નિઃ પૃષ્ઠે ભાનો રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ. કરતલ ભિક્ષસ્તરુતલ વાસસ્તદપિ ન મુંચત્યાશાપાશઃ. કરતલ ભિક્ષસ્તરુતલ વાસસ્તદપિ ન મુંચત્યાશાપાશઃ. હવે પછી એક સાધુનું ચિત્ર આપે છે આપણી સમક્ષ. આને બધું છોડી દીધું છે, એને બધું કાંઈ જ નથી. કરતલ ભિક્ષ, આ સાધુ છે જેની પાસે કોઈ ભિક્ષા પાત્ર પણ નથી. કરતલ ભિક્ષ, માત્ર કર એટલે હાથમાં જે આવે બસ, જે કે ભિક્ષા આપે હાથમાં જે સ્વીકારે છે બસ, એનાથી જે સંતોષ માને છે. તરુ તલવાસ, એનું કોઈ નિવાસ સ્થાન નથી. આ રસ્તાની અંદર જે કોઈ વૃક્ષ હોય એ જે નિવાસ કરે છે. કેટલો મોટો વૈરાગી છે ને, કેટલો મોટો ત્યાગી છે. ઠંડી લાગે, ઠૂંઠવાતો હોય, એની પાસે કોઈ ધાબળો પણ નથી, તો શું કરે? અગ્રે વન્નિઃ પૃષ્ઠે ભાનુઃ. રાત પડે અને ઠંડી લાગે, ઠૂંઠવાતો તો શું કરે? બિચારો આમ તેમથી લાકડાની સળકડીઓ ભેગી કરે અને એક અગ્નિ પ્રગટાવે અને એની હૂંફમાં જેમ તેમ રાત કાઢી નાખે. દિવસ પડે ત્યારે શું થાય? પૃષ્ઠે ભાનુઃ, સૂર્યના તડકામાં બેસે. અમે સૂર્યના તડકા આપણે કમર પર લઈએ, આ પાછળ પીઠ પર લઈએ, કારણ કે મોં પર લઈએ તો આપણી આંખો અંજાઈ જાય, એટલે પીઠ પર, બસ પીઠ પર આ સૂર્યના તડકાથી પોતાની જાતને ગરમ રાખે છે, ઠંડીથી બચાવે છે. અને રાત્રે પેલા તાપણાથી ઠંડીને બચાવે છે. રાત્રે તાપણું ઓલવાઈ તો શું કરે? રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ. બિચારો ટૂંટી વળીને આમ સૂતેલો છે, પોતાના બે ઢીંચણ વચ્ચે ટૂંટી વળીને માથું નમાવીને સૂતેલો છે. આવું ચિત્ર છે કોનું? અત્યંત ત્યાગી મહાત્માનું. આ ત્યાગી એક વસ્તુ છે અને વિરક્ત બીજી વસ્તુ છે. ખરેખર બીજી વસ્તુ નહીં, પણ ત્યાગ એક એમ આપણે સામે ત્યાગને કોઈ કરવા માની છોડી દેવું, તો ત્યાગ એના જીવનમાં છે એમ કહી શકાય કે તેને બધું છોડી દેલું છે. પણ ખરેખર તો છોડવાનું અંદર છે, બહારથી માત્ર છોડી એટલું પૂરતું નથી. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જન. કે આપણે વિષયો સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ તો વિષયો દૂર જાય ખરા, પણ વિષયો પોતાનો રસ કે રાગ અંદર છોડીને જાય. તેથી આપણે માત્ર બહારનો ત્યાગ કરી હતા. આ બધા
ભોગના વિષયોથી અંતર ઉત્પન્ન કરી શકીએ ખરા, પરંતુ એને રાગ તો આપણામાં જતો નથી હોતો. એને માટે આંતરિક વિકાસ કરવો પડે, આધ્યાત્મિક ઉન્નતિ કરવી પડે, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરવી પડે, ગોવિંદને ભજવો પડે તો થાય. એટલે કે છે કે પરમ દૃષ્ટવા નિવર્તતે, રસોપી પરમ દૃષ્ટવા નિવર્તતે. તો આ વિષયોનો જે રાગ છે, એ વિષયોમાં જે રસ છે, એને એમાંથી કેમ મુક્ત થવું? એવું તો છે કે આપણે વિષયોને જયારે ભોગવીએ ત્યારે કંઈક આમાંથી રસ તો મળે જ છે, કે આનંદ મળે છે, ના નથી? ચાલો માની લઈએ. અને આપણા મનને આનંદની જરૂર પણ છે, સુખની જરૂર છે, રસની જરૂર છે, રસાસ્વાદની જરૂર છે. તો વિષયોનો રસાસ્વાદ છોડી દઈએ અને ત્યારે કોઈ બીજો ઉત્કૃષ્ટ રસાસ્વાદ પ્રાપ્ત કર્યો હોય તો જ પેલો છૂટે, બાકી પેલો છૂટે નહીં. રસોપ્યશ્ચ પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન કહે છે કે આ વિષયોનો રસ છે એ ક્યારે છૂટે? પરમ દૃષ્ટવા, આ પરમાત્માનું દર્શન કરીએ, અર્થાત આ ભગવાનનો રસ પ્રાપ્ત કરીએ, ગોવિંદનો રસ પ્રાપ્ત કરીએ તો વિષયનો રસ છૂટે. એટલે પહેલા ગોવિંદનો રસ પ્રાપ્ત કર્યો હોય એ સ્વતંત્ર રસ છે. આ વિષયનો રસ કેવો છે? પરતંત્ર રસ છે. વિષયો પરતંત્ર બનાવનારા છે, વ્યસન ઉત્પન્ન કરનારા છે. આપણે બંધાણી બની જતા હોઈએ છીએ, પરવશ બની જતા હોઈએ છીએ. આમ વિષય રસ કેવો છે? પરવશ બનાવનારો છે. ગોવિંદ રસ કેવો છે? સ્વતંત્ર બનાવનારો છે. અને એ ગોવિંદનો રસ પ્રાપ્ત કર્યો હોય, આંતરિક રસ પ્રાપ્ત કર્યો હોય, કે આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો હોય તો જ આપણને બહારના વિષયોમાંથી રસ મેળવવાની જરૂરિયાત ઓછી જતી રહે કે ઓછી થાય. આ માત્ર વસ્તુને છોડી દેવાથી છૂટતી નથી હોતી. અમારા સ્વામી મારા દૃષ્ટાંત આપે, નાના બાળકનું દૃષ્ટાંત આપે. પેલો 8 વર્ષનો બાળક છે, બીજા ત્રીજા ધોરણમાં ભણે છે, આખું વર્ષ રખડી ખાધું છે, વાંચ્યું નથી, અને બસ લખોડી રમ્યા કરે, લખોડી રમ્યા કરે, ગિલ્લી દંડા રમ્યા કરે. અમારે ગિલ્લી, હવે તો ક્રિકેટ છે પણ અમે ગિલ્લી દંડા. મમ્મીએ કહી દીધું કે હવે બસ બહાર નહીં જવાનું. 1 મહિનો રહ્યો છે, આખું વર્ષ રખડી ખાધું છે, હવે વાંચો, ગિલ્લી દંડા છોડી દો. છોડી દીધા ગિલ્લી દંડા તો છોડી દીધા. તો પેલો અંદર બેઠો ચોપડી સામે રાખે ખરો, પણ આમ કર્યા જ કરતો હોય, કારણ કે ગિલ્લી દંડા અંદરથી નહીં છૂટ્યા. એ બેઠો વિચાર કરે, મારા મિત્રો કેવા બહાર ગિલ્લી દંડા રમી રહ્યા છે, કેવી મજા કરે, બહાર જોયા કરે. માને એમ કે મારો દીકરો વાંચે છે, પણ અંદર ગિલ્લી દંડાનું ચિંતન થતું હોય, એ કે પેલો વિષય નથી વાંચતો. રસવર્જમ, ગિલ્લી દંડા છોડી દેવા પણ રસ તો રહી ગયો છે. અંતે રીતે માત્ર વિષયનો ત્યાગ કરવાથી ખરેખર એમનાથી આપણે મુક્ત થતા નથી, પણ વિષયો આપણે અત્યારે બાંધેલા જ છે. જો આપણે વિષયો સાથેનો વિવેકપૂર્વકનો સંપર્ક ના હોય તો આપણે ખબર પણ ના પડે એ રીતે આ વિષયો સૂક્ષ્મ રસથી રાગથી બાંધી જતા હોય છે. તેથી આપણે બંધાઈ જઈએ. વસ્તુ એવી જ છે ને. ચા પીવાની શરૂઆત કરી ત્યારે મોજ માળે શરૂઆત કરે. 1 કપ પીએ સવારમાં, 1 પ્યાલો ચા, બપોરે 1 પ્યાલો ચા, પછી ઓફિસમાં મહેમાન આવે, ચાલો અડધો, ચાલો, એમ કરતા કરતા 2, 4, 5 કપ ચા પીવાની શરૂ થઈ ગઈ. ખબર પણ પડે પેલા 6 મહિનામાં ચાના બંધાણી બની ગયા. એક દાડો સવારે ચા ન મળી ત્યારે જે ઉલટીઓ થઈને માથું દુખ્યું, ત્યારે ખબર પડી કે આ ચા તો હવે આપણે બંધાણી થઈ ગયા, વ્યસન થઈ ગયું. આ બધી વસ્તુ આવે છે એવી બિલ્લી પગે આવીને આપણી માલિક બની જાય છે. લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ, લિંગર્સ ઓન ટુ બીકમ હોસ્ટ. પછી રહી જાય અને યજમાન બની જાય, અને પછી જ અઠે દ્વારકા, અને પછી મારી માલિક બની જાય. સવારમાં એ મને કે ચલ ચા પી, 6:30 થયા, ચા લઈ આવ, અને નથી ચા ગમે ત્યાંથી લઈ આવવી પડે. પછી હું ગુલામ બની ગયો. આમ ગુલામીનું જીવન જીવ્યા જ કરતા હોઈએ તો એમ માનીએ કે બસ મેં ચા છોડી તો છૂટતી હશે. લોકો મેં સિગરેટ છોડી દીધી, અને એમ કે છૂટવાની છે. ચા છોડી દીધી, 15 દાડા છોડી, પાછી આવી ગઈ. આપણે જો વિવેકપૂર્વક જીવન જીવ્યા હોઈએ તો જ ગોવિંદનો રસ આપણે જેમ જેમ મેળવતા જઈએ તેમ તેમ વિષ્ણુનો રસ છૂટતો જાય.
તેમ તેમ આંતરિક મુક્તિ પ્રાપ્ત કરતા જઈએ અને પછી આ પ્રકારનો સંન્યાસ લીધો બરોબર છે. બાકી તદપિન મુંચતી આશા પાશ, પેલો આશાનો પાસ જે છે, આશાનું દોરડું છે, આવા સાધુને નથી છોડતો, કોઈ નથી છોડતો. ભાઈ એમ તો જવા, એને ના જવાનું કોઈ નિયમ જ નથી. આશાનો પાસ એવો છે કે કોઈ જુએ જ નહીં, સ્ત્રી છે કે પુરુષ ના જુએ, યુવાન કે વૃદ્ધ ના જુએ, અને સાધુ કે સંસારી કશું ના જુએ, પકડેલો જ રાખે. એમ કરીને કહેવામાં આવ્યું કે આશામાંથી મુક્ત થવું એટલે વૃદ્ધ થઈ જઈએ એટલે આશામાંથી મુક્ત થઈએ, સંન્યાસી બની એટલે આશામાં મુક્ત એવું કંઈ છે નહીં. જગત આશા એટલે જગતના વિશ્વનો રસ, અને એમાંથી ત્યારે મુક્ત થઈએ જ્યારે આપણે ગોવિંદનો રસ પ્રાપ્ત કરીએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે, હે મૂળમતી ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. तस्मै तम् देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि. ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमतास्य शिष्यं श्रीशङ्कराचार्यमतास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः.
7મા શ્લોકથી. बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत् तरुणीसक्तः बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावच्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः वृद्धस्तावच्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातस्तत्त्वं चिन्तयतदिह भ्रातः तत्त्वं चिन्तयतदिह भ्रातः सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात् कालः सर्वम् मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात् कालः सर्वम् मायामयमिदमखिलं बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा मायामयमिदमखिलं बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात् कालः सर्वम् આ ધનનો સ્વજનનો યૌવનનો ગર્વ ના કરીશ અર્થાત એમની પર મદાર બાંધીને ના બેસી રહીશ એમનામાં દિવસ સલામતી ના શોધીશ યૌવન સુંદર વસ્તુ છે સ્વજનો યૌવન ધન આ બધી વસ્તુઓ ઈચ્છનીય છે આવશ્યક પણ છે અને એ સાધન છે પરંતુ એ દરેક વસ્તુ પોતાના સમય હોય એ આવે અને ચાલી જાય એવો જ નિયમ છે શરીરમાં વિકારો થયા કરવાના અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે યૌવન આવ્યા પછી અપક્ષીયતે વૃદ્ધાવસ્થા આવવાની જ છે નિયમ છે સર્વે સંચયા ક્ષયાંતા આ ધન જેનો સંચય થાય છે એનો ક્યારેક ક્ષય થવાનો જ છે સર્વે સંયોગા વિયોગાંતા આ સ્વજનો સાથે સંયોગ થયો છે ક્યારેક વિયોગ થવાનો છે આ બધી જીવનની વાસ્તવિકતાઓ છે ટૂંકમાં આ બધી જીવનની વાસ્તવિકતાનું ધ્યાનમાં રાખ આ વસ્તુ જયારે છે ત્યારે તેનો આનંદ માણ એવું નથી કે આનંદ ના માણીશ એટલે આ શ્લોકોને આપણે બરોબર ન સમજીએ તો એવું જાગે કે જાણે કે વેદાંતના આચાર્યો આપણને જીવનમાંથી રસ આપણો ઉડાડી દેશે તો કે આધ્યાત્મિક જીવન નિરસતાનું જીવન એવું નથી આગળ કહ્યું તે પ્રમાણે ખરેખર તો જીવનને રસમય કેમ બનાવવું એ જ
આપણને વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. તો મુખ્યત્વે વેદાંત આપણને કહે છે, ઉપનિષદ, ભગવદ્ ગીતા, આ બધા શાસ્ત્રો કહે છે કે જીવનની વાસ્તવિકતાઓને સમજવી જોઈએ અને જીવનની વાસ્તવિકતાઓ સાથે એક સ્વસ્થ સંબંધ કેળવવો જોઈએ. આપણા જીવનમાં જે દુઃખ છે એના બે કારણ છે. એક તો આપણે જીવનની સત્યતાઓ કે વાસ્તવિકતાઓ સમજતા નથી અને સમજ્યા પછી એનો સ્વીકાર કરતા નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ આ વાસ્તવિકતા છે. આપણે સ્વીકારતા નથી, ક્યારેય વિચારતા નથી અને વિચાર્યા પછી સ્વીકારતા નથી. દિવસ આવે પછી રાત્રે આવવાની જ છે. આમ સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ, માન અપમાન, આ બધી જીવનની વાસ્તવિકતાઓ છે. એટલી સફળતા જ નહીં, નિષ્ફળતા પણ ખરી, એટલું સુખ નહીં, દુઃખ પણ ખરું, એટલું યૌવન નહીં, વૃદ્ધાવસ્થા પણ ખરી, એકલું ધન નહીં, ગરીબાઈ પણ ખરી, એકલા સ્વજનો નહીં પણ એકલતા પણ ખરી. આ બધું પ્રારબ્ધ પ્રમાણ આવે છે અને જાય છે. અને ક્યારે આવશે ને ક્યારે જાય છે એનો નિશ્ચય આપણે કરી શકતા નથી. અંતેથી શંકરાચાર્ય મહારાજ કહે છે, ગર્વમ માં કરું, આ બધાનો ગર્વ ના કરીશ. આ તારું છે એમ માનીને તું મિથ્યાભિમાનમાં ન રહીશ. તું આ બધાનો માલિક નથી. બહુ તો એમ કહી શકાય કે આ બધી વસ્તુઓ તને વાપરવા માટે આપવામાં આવી છે. તું કેટલાક મર્યાદિત સમય માટે આ બધાનો માલિક છે, એટલે આ બધું તને માત્ર વાપરવા, ઉપયોગ માટે, ઉપભોગ માટે આપવામાં આવ્યું છે. એનો યોગ્ય ઉપયોગ કરવા માટે આપ્યું છે. જેણે આપ્યું છે ક્યારેક લઈ પણ લે. અને માટે આ બધામાં માલિકીની ભાવના ન હોવી જોઈએ. આ સ્વજનો મારા છે, આ ધન મારું છે, આ યૌવન મારું છે, હું એનો માલિક છું, આ મારા પુરુષાર્થ મેં સિદ્ધ કર્યું, આને કારણે હું સફળ છું. જો આ બધી વસ્તુ હોવાને કારણે તું તારી જાતને સફળ માનતો હશે તો આજે નહીં હોય ત્યારે તો નિષ્ફળ થવાનો જ છે. એટલે કહે છે, માં કરું ધનજન યૌવન ગર્વમ, આ બધી વસ્તુઓ માટે ગર્વ ના કરીશ, અભિમાન ના સેવીશ. તો અભિમાન ના રાખીશ, ગર્વ ના રાખીશ, ઘમંડ ના રાખીશ, મિથ્યાભિમાન ના રાખીશ.